ઓકે, તો હવે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે આપણે ચેપ્ટર 20ના જે ઉપાંગીય કંકાલ તંત્ર છે એના વિશે આપણે ભણ્યું હતું, અને એના જે રોગો હતા એના વિશે આપણે ભણ્યા હતા કે કયા કયા રોગો, માયન્થિયા ગ્રેવિસ હતું, પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હતું, ટીટેની હતું, એ બધા રોગો વિશે આપણે કાલે ભણ્યા હતા. બીજું 21ના ચેપ્ટરના વિશે શું ભણ્યા હતા? તો કે 21મા ચેપ્ટરનો જે પાયો છે ચેતાકોષ, જેનાથી આખું ચેતાતંત્ર બને છે, એ ચેતાકોષ વિશે ભણ્યા હતા. એમાંથી જે ચેતાઓ બહાર નીકળે છે એના વિશે ભણ્યા હતા. પ્લસ આખું જે CNS છે આપણું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને PNS પેરિફેરલ નર્વસ સિસ્ટમ એના ભાગ છે તે આપણે ભણ્યા હતા. તો હવે આપણે આજે શું ભણવાના છીએ? તો કે આજે આપણે એ ભણવાના છીએ કે આપણે સક્રિય કલાવિત સ્થિતિમાન એવું નામ સાંભળ્યું હતું, પછી કેવું નામ સાંભળ્યું હતું કે વિશ્રામી કલાવિત સ્થિતિમાન ને એ બધા જે નામ ચેપ્ટર નંબર 18 જે હતું હૃદયવાળું ચેપ્ટર, એમાં જે એસએ નોડ વિશે આપણે જે ભણતા હતા ત્યારે આપણે એ જોયા હતા. તો એ હકીકતની અંદર શું છે તે આપણે અત્યારે ભણવાનું છે. તો અત્યારે આપણે મેઇન ટોપિકનું નામ છે ઉર્મિવેગનું ઉત્પન્ન થવું અને તેનું વહન થવું, એના વિશે અત્યારે ભણીએ. તો આ જે છે અત્યારે તમને સ્ક્રીન ઉપર બતાય છે એ શું છે? તો કે આખો હું ચેતાકોષ દોરું, એટલે આ રીતનો હોય, એમાંથી આને કટ કરી અને એટલો ટુકડો જે છે એ આપણે અહીં દર્શાવ્યો છે. તો ટુકડાની આજુબાજુ કેવું વસ્તુ હોય, કેવી કઈ રીતના આયનો આવેલા હોય, કેવી ગોઠવણી હોય, એ અત્યારે આપણે ભણવાની છે. તો અત્યારે જે આ તમને પીળા કલરનો ભાગ જે બતાય છે, જે ચેતા કોષની અંદરનો ભાગ છે, ત્યાં શું હોય છે? તો કે ચેતાકોષની અંદરની ભાગમાં પોટેશિયમ આયનો આવેલા હોય છે. કયા આયનો આવેલા હોય? તો કે પોટેશિયમ આયનો આવેલા હોય છે. અંદર સોડિયમ આયનો પણ આવેલા હશે, પરંતુ બહારમાં શું આવેલું હશે? તો કે બહાર જે છે, જે અહીંયા શું કહેવાય? તો કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, એટલે કે પેશી જળ તમે કહી શકો, અથવા તો કોષની બહારની સાઈડનું જે જળ આવેલું હોય એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે. તો ત્યાં શું આવેલું હોય? તો કે ત્યાં સોડિયમ આયનો આવેલા હોય છે વધારે પ્રમાણમાં, જ્યારે અંદરની સાઈડ શું આવેલું છે? કે પોટેશિયમ આયનો આવેલા હોય છે. અંદર આવેલા પોટેશિયમ આયનોનું પ્રમાણ કેટલું હોય? તો કે બહાર જે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ છે, જે બહારનું સેલની બહારની જે દેહ જળ આવેલું છે, એની અંદર જેટલા પોટેશિયમ આયનો હશે ને એની કરતા 30 થી 40 ગણા પોટેશિયમ આયન છે તે અંદરની બાજુએ આવેલા હોય. જ્યારે સોડિયમ આયનનું કેવું છે? તો કે અંદર જેટલા સોડિયમ આયન હશે, અહીંયા જેટલા સોડિયમ આયનો હશે એની કરતા 10 ગણા વધુ સોડિયમ આયન છે તે બહાર આવેલા હોય છે. તો એટલી વાત ખબર પડી. બહાર કોણ વધારે હશે? તો કે બહાર છે તે સોડિયમ આયન વધારે હશે, જ્યારે અંદર છે ત્યાં કયા આયનો વધારે આવે? તો કે અંદર છે તે પોટેશિયમ આયનો છે તે વધુ પ્રમાણમાં આવેલા હોય છે. તો બહાર તો સોડિયમ આયન વધારે છે એટલે પ્લસની નિશાની આવશે, જ્યારે અંદર માઇનસની નિશાની કેમ દર્શાવી સાહેબ? તો કે અંદર છે તે મોટા પ્રમાણની અંદર ઋણ વીજભારિત પ્રોટીન આવેલા હોય છે. આ ઋણ વીજભારિત પ્રોટીન છે તે કોષરસ સ્તર જે છે, આ કોષરસ સ્તર, તો કોનું કોષરસ સ્તર છે? તો કે ચેતાકોષનું કોષરસ સ્તર છે, એની બહાર છે આ મોટા પ્રમાણની અંદર જે ઋણભારિત પ્રોટીન આવેલા છે તે બહાર જઈ શકતા નથી, એટલે કે અંદર ને અંદર સ્ટોર રહેલા હોય. એને લીધે શું થાય છે? તો કે અંદર છે આપણને કેવો વીજભાર જોવા મળે? તો કે અંદર આપણને ઋણ વીજભાર જોવા મળે છે. બહાર કેવો વીજભાર જોવા મળે? તો ધન વીજભાર. કોના લીધે? તો કે સોડિયમ આયનના લીધે. જ્યારે અંદર છે ઋણ વીજભાર છે, કોના લીધે જોવા મળે? તો કે મોટા પ્રમાણની અંદર જેમાં ઋણ વીજભારિત પ્રોટીન આવેલું હોય એને લીધે જોવા મળે છે. આવી જે અવસ્થા ક્યારે જોવા મળે? તો માનો કે અત્યારે ચેતાકોષ છે વિશ્રામી અવસ્થામાં છે, અત્યારે એને કોઈ પણ ઉર્મિવેગનું વહન કરવાનું નથી, ત્યારે આવી અવસ્થા જોવા મળે છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ચાલો, છે કોઈને પ્રશ્ન એટલામાં? ના સર. ઓકે, હવે અહીંયા તો આપણે શું જોયું કે બહારની બાજુ કઈ વસ્તુ આવેલી છે, અંદરની બાજુ કઈ વસ્તુ આવેલી છે, એ આપણે ઉપર જોયું. નીચેની આકૃતિ જે સામાન્ય રીતે બતાય છે એમાં શું જોવા મળે છે? તો કે એમાં એવું દર્શાવ્યું છે કે આપણા જે ચેતાકોષ સ્તર જે છે, ચેતાકોષ સ્તર આપણે જે એનું કોષરસ પટલ, ચેતાકોષ સ્તર, અથવા તો એને ન્યુરોલેમિલી તરીકે ઓળખવામાં આવે. ન્યુરોલેમિલી તરીકે ઓળખવામાં આવે છે, લેમિલી. તો એમાં શું આવેલું હોય? તો કે એમાં વિવિધ પ્રકારના પ્રોટીન આવેલા હોય છે, જેને ચેનલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. તો જો એ સોડિયમનું વહન કરવામાં મદદ કરતી હોય તેને સોડિયમ ચેનલ પ્રોટીન કહેવાય. પોટેશિયમનું હોય તો પોટેશિયમ ચેનલ પ્રોટીન કહેવાય. કેલ્શિયમ હોય તો કેલ્શિયમ પ્રોટીન
કેલ્શિયમ ચેનલ પ્રોટીન કે ક્લોરાઇડ આયનનું વહન કરવામાં મદદરૂપ થાય તો એને શું કહેવાય? ક્લોરાઇડ ચેનલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ ચેનલ પ્રોટીન છે એના મુખ્યત્વે 3 પ્રકાર આવે છે. એનું વહન છે એના 3 પ્રકાર આવે. એક તો સિમ્પોર્ટ આવે, એન્ટીપોર્ટ આવે ને યુનિપોર્ટ આવે. યુનિપોર્ટ છે એ શું કરે? તો કે યુનિપોર્ટ છે તે એક જ દિશામાં એનું વહન કરવા દેશે. માનો કે અંદરની બાજુ આવવા દેતો હોય તો અંદરની બાજુ જવા દેશે, બહારની બાજુ જવા દેશે નહીં. બીજું છે એન્ટીપોર્ટ. તો એન્ટીપોર્ટમાં શું થાય? તો કે એન્ટીપોર્ટની અંદર એક આયનને અંદર જવા દેશે, જ્યારે બીજા આયનને બહાર જવા દેશે. બંને સાથે જ થવા દે. કોઈ આયન અંદર આવતો હશે એની સાથે સાથે બીજું આયન બહાર જવા વાળો હોય તો તેને જવા દે. એ ત્રીજું છે સિમ્પોર્ટ. તો સિમ્પોર્ટમાં શું થાય? તો કે તે બે આયનોને એક સાથે અંદર આવવા અથવા તો એક સાથે બહાર જવા દે છે. આની વિશે તમે ડિટેલમાં ચેપ્ટર નંબર 11 ની અંદર ભણવાના છો, પણ અત્યારે એટલું બધું મહત્વ નથી. ટૂંકમાં ચેનલ પ્રોટીન શું કરશે? કોઈ ચોક્કસ આયનને કોઈ ચોક્કસ દિશાની અંદર જવા દે છે. અહીંયા લખ્યું છે કોઈ ચોક્કસ આયનને ચોક્કસ દિશાની અંદર વહન કરાવે છે. એટલે કે અત્યાર સુધી આપણે શું ભણ્યા આ ચેતાકોષ વિશે? તો કે ચેતાકોષની બહારની બાજુ સોડિયમ આયનો આવેલા હોય છે ખૂબ જ મોટા પ્રમાણની અંદર. ચેતાકોષની અંદરની બાજુ શું આવેલું હોય છે? કે ચેતાકોષની અંદર બાજુ ઋણ વીજભારિત પ્રોટીન આવેલા હશે. સાથે સાથે શું હશે? તો કે પોટેશિયમ આયન આવેલા હશે. બહાર સોડિયમ આયનને લીધે કેવો ધન વીજભાર જોવા મળે, જ્યારે અંદરની બાજુ શું જોવા મળે છે? તો કે ઋણ વીજભાર જોવા મળે છે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? ના સર. ઓકે, હવે ટોપિક છે જે મેઇન આપણે એવું કે ભણીએ છીએ કે એવું વારંવાર બોલીએ છીએ કે ઉર્મી વેગ ઉત્પન્ન થવો ને ઉર્મી વેગનું વહન થવું તે કઈ રીતે થાય છે એ અત્યારે આપણે ભણવાનું છે. તો અત્યારે અહીંયા આપણે તમને આકૃતિમાં શું બતાવી છે? તો કે અહીંયા છે તે સોડિયમ આયન બતાવ્યો છે. અંદર શું છે? પોટેશિયમ આયન ને ઋણ ચાર્જ ધરાવતા પ્રોટીન. એને લીધે શું થાય? તો કે પ્લસ ચાર્જ અહીંયા છે, માઇનસ ચાર્જ અંદરની બાજુ છે. આને શું કહેવાય? તો કે આને લીધે જે આખું વીજ સ્થિતિમાન ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? વિષામી અવસ્થાની અંદર છે એટલે એને વિષામી કલાવી સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. જે કેટલું હોય છે? તો કે -70 મિલીવોલ્ટ જેટલું હોય છે. -70 મિલીવોલ્ટ જેટલું હોય છે. એટલે કે આ બેનો તમે સરવાળો કરો તો ટોટલ તમને કેટલું જોવા મળે? તો કે -70 મિલીવોલ્ટ જોવા મળે છે. હવે શું થાય? તો કે માનો કે તમને કોઈ પિન ખૂતાડે છે, માનો કે તમારા શરીર ઉપર કોઈક તમને પિન ખૂતાડે છે, એને લીધે શું થાય? તો કે ત્યાં તમને છે સ્ટિમ્યુલા એટલે કે ઉત્તેજના મળી. ઉત્તેજના ત્યાં તરત મળે છે. એને લીધે શું થાય છે? તો કે આ -70 મિલીવોલ્ટ છે એ ધન વીજભાર તરફ ગતિ કરે એટલે કે વધતું જાય અને ત્યાંથી ક્યાં પહોંચે? તો કે ત્યાંથી માનો કે 55 મિલીવોલ્ટે પહોંચ્યું. 55 મિલીવોલ્ટ આવે એટલે શું થાય? તો કે 55 મિલીવોલ્ટ આવશે ને એટલે તરત સોડિયમ ચેનલ જે હતી, સોડિયમ ચેનલ ક્યાં આપણે જોઈતી? માનો કે સોડિયમ ચેનલ એટલે શું કરશે? તો કે સોડિયમ ચેનલ છે સોડિયમ આયનોને પ્રવેશ કરવા દે છે. એટલે શું થાય? તો કે સોડિયમ ચેનલ છે તે ઉત્પન્ન થાય ક્યારે? તો કે -70 મિલીવોલ્ટ થી જ્યારે કલાવી સ્થિતિમાન -50 થી -55 મિલીવોલ્ટ આજુબાજુ પહોંચશે ત્યારે શું થાય? સોડિયમ ચેનલ ખુલે અને સોડિયમ આયનોને અંદર આવવા દે છે. કોને અંદર આવવા દે? ખાલી સોડિયમ આયનોને અંદર આવવા દે છે. એને લીધે શું થાય? તો કે સોડિયમ આયનો ખૂબ જ સ્પીડથી અંદર આવવા મળશે. એને લીધે એ જગ્યાએ અંદરની સાઈડ કેવો વીજભાર થઈ જાય? તો કે ધન વીજભાર થઈ જાય છે. એટલે કે આજુબાજુ શું થાય? તો કે આજુબાજુ કરતા અહીંયા ધન વીજભાર વધી ગયો અને અહીંયા શું ઋણ વીજભાર ઉત્પન્ન થતો નથી, પરંતુ આજુબાજુની સાપેક્ષે ત્યાં ઓછો ધન વીજભાર છે એ દર્શાવવા માટે અહીંયા શું બતાવ્યું? તો કે માઇનસની નિશાની બતાવી છે. એટલે અહીંયા જુઓ તમે એટલા વિભાગની અંદર આજુબાજુના વીજભારની સરખામણીમાં અલગ અવસ્થા બતાય છે. તો કે આ અવસ્થા જે બની એને શું કહેવાય છે? તો કે ડીપોલેરાઇઝેશન થાય છે. આવું શું કામ થયું? કે બહારથી તમને કોઈ સ્ટિમ્યુલી આપી, એ સ્ટિમ્યુલ એટલે કે બહારથી તમને કોઈ ઉત્તેજના આપી, ઉત્તેજના ગમે એ સ્વરૂપે હોય, તમને કોઈ પિન ખૂતાડે અથવા તો તમને કઈ ગરમ વસ્તુ અડી જાય, એવી ગમે એ રીતે છે તે તમને સ્ટિમ્યુલી મળે એટલે તે ઉત્તેજના મળે. એને લીધે શું થાય? તો કે જે ત્યાં વિષામી કલાવી સ્થિતિમાન છે જે -70 મિલીવોલ્ટ હતું ત્યાંથી -55 મિલીવોલ્ટ આજુબાજુ આવી જાય છે. એને લીધે શું થાય? તો કે એ ચેતાતંતુ પડ ઉપર જે સોડિયમ ચેનલ હતી એ ખુલી જાય. એને લીધે બહારથી જે સોડિયમ આયનો હતા એ બધા ખૂબ જ સ્પીડથી અંદરની બાજુ આવી જાય અને ત્યાં કઈ અવસ્થા સર્જાય છે? તો કે વિધ્રુવીકૃત અવસ્થા સર્જાય છે. એટલા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? એટલા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? ના સર. ઓકે, તો અહીંયા એક ગ્રાફ જેવું આપણે દોરીએ. માનો કે અહીંયા શું થાય છે? તો કે અહીંયા છે તે કોષ વિષામી અવસ્થાએ પહોંચ્યો. હવે શું થાય છે? તો કે કોઈએ તમને સ્ટિમ્યુલાઈ આપી, સ્ટિમ્યુલા એટલે ઉત્તેજના આપી કે એ તમને
માનો કે તમે ગરમ તપેલીને અડી ગયા તો ત્યાં શું થયું, તમને સ્ટિમ્યુલી મળે. એને લીધે શું થયું કે જે કોષનું કલાવી સ્થિતિમાન -70 મિલીવોલ્ટ હતું ત્યાંથી વધીને ક્યાં પહોંચ્યું તો કે -55 મિલીવોલ્ટ છે. -55 મિલીવોલ્ટ સુધી એની કરતાં ઓછું વીજ સ્થિતિમાન મળે એવી ઉત્તેજના હોય તો તમે મહેસૂસ કરી શકો નહીં. તમને એટલી બધી ખબર ન પડે કે તમને કંઈ અડી ગયું કે એવું કંઈ એ ખબર ન પડે. પરંતુ -55 મિલીવોલ્ટ આવ્યું એટલે શું થયું, ડાયરેક્ટ સોડિયમ ચેનલ ખુલી ગઈ. હવે એવું કંઈ થોડું છે, તમને માનો કે અહીંથી કોઈક પિન દબાવે છે તો કંઈ ડાયરેક્ટ -55 મિલીવોલ્ટ સુધી નહીં. એ તો શું થશે તો કે એ આખી જે સ્ટિમ્યુલી તમને મળે છે એ તો વધતી જાય વધતી જ જાય. એટલે શું થાય, માનો કે હું અહીંયા મને કોઈક પિન ખૂતાડે તો કંઈ થોડું ખૂતાડીને તરત મૂકી દેશે, અહીંથી અડાડશે પછી આમ ખૂતાડશે તો એ કંઈ -55 મિલીવોલ્ટે અહીંયા અટકી ન જાય. ત્યાંથી શું થાય તો કે એ આખું જે આપણી સ્ટિમ્યુલી જે ત્યાં કલાવી સ્થિતિમાન છે એ કેવું થાય તો કે વધતું જાય ને ક્યાં પહોંચે તો કે 45 મિલીવોલ્ટ આજુબાજુ પહોંચે. ત્યારે શું થાય તો કે 45 મિલીવોલ્ટ જ્યારે પહોંચી જાય +45 વોલ્ટે ત્યારે સોડિયમ ચેનલ છે તે શું થઈ જાય છે, તે સોડિયમ ચેનલ છે તે બંધ થઈ જાય છે. એટલે કે સોડિયમ ચેનલ છે તે અંદર સોડિયમ આયનોને આવવા દેશે નહીં, ત્યાં સોડિયમ આયનોને આવવા દેશે નહીં. સોડિયમ આયનોને આવવા માટે મિનિમમ કેટલું વોલ્ટેજ જોઈએ તો કે મિનિમમ -55 મિલીવોલ્ટ જોઈએ. એને શું કહે તો કે એને થ્રેશોલ્ડ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. એટલું સમજાઈ ગયું બધાને? હા સર. ઓકે, દર્શના, જેલ, કશ્યપને તો સમજાઈ ગયું છે. નેહા, શ્રેયા, બીજા કોઈને કઈ પ્રશ્ન નથી ને એટલા સુધીમાં? જેલ, પ્રશ્ન હોય તો બોલી જાઓ. ઓકે, તો અહીંયા સુધી શું થયું તો કે અહીંયા સુધી આપણે એટલું ભણ્યા કે આખો આ કોષ હતો એની ફરતે પ્લસ સાઇન હતા, બહારના અંદર કેવું હતું, માઇનસ સાઇન હતું. અહીંયા કોઈ ઉત્તેજના આપી એને લીધે શું થયું તો કે બહારથી સોડિયમ આયનો અંદર આવ્યા અને અંદરથી અંદર શું થઈ ગયું તો એને લીધે ધન વીજભાર આવી ગયો, બહાર ઋણ વીજભાર આવી ગયો. આ જે અવસ્થા બની એને શું કહેતો કે વિધ્રુવીકૃત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. વિધ્રુવીકૃત અવસ્થા કોની તો કે કોષની વિધ્રુવીકૃત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થયું તો કે 45 મિલીવોલ્ટે પહોંચી ગયા એટલે સોડિયમ ચેનલ કેવી થઈ ગઈ, બંધ થઈ ગઈ. હવે શું થાય છે તો કે હવે આખો જે બાજુની અંદર જે પ્લસ ચાર્જ છે એ આને લીધે આકર્ષિત થાય એટલે એ પ્લસ ચાર્જ અહીંયા આવી જાય અને નીચેની સાઈડ જે પ્લસ ચાર્જ છે તે અહીંથી ઋણ ચાર્જ વડે આકર્ષિત થાય. એને લીધે એ વસ્તુ ક્યાં થઈ તો કે આ બાજુ મૂવ કરે છે, બાજુમાં મૂવ કરે. એને લીધે શું થાય તો કે અહીંયા જે વિશ્રામી કલા આપણે જે ઉત્તેજિત કલાવી સ્થિતિમાં હતું એટલે કે સક્રિય કલાવી સ્થિતિમાં હતું એ ક્યાં પહોંચી ગયું તો કે અહીંયા પહોંચી ગયું. હવે શું થશે તો કે અહીંથી અહીંયા પહોંચશે, અહીંથી અહીંયા જશે. એમ ક્રમશઃ જે ચેતાકોષની જે લંબાઈ છે તે આવી રીતે છે તે સક્રિય કલાવી સ્થિતિમાન છે તે વહન કરે છે. ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે જે ચેતાતંતુનો ચેતાક્ષ છે તે પૂરો ન થાય ત્યાં સુધી શું થાય તો કે આ રીતે વહન થાય છે. તો આપણે આ જે જોયું તો એમાં શું હતું કે કોષની ફરતે એક મજ્જાનું આવરણ આવતું નહોતું. આ તમને ચેતાક્ષ બતાય છે તો એમાં કે મજ્જકનું આવરણ હતું નહીં. તો આ કોષ કેવો હતો તો કે અમજ્જિત ચેતાકોષ હતો. તો અમજ્જિત ચેતાકોષની અંદર છે તે આખી લંબાઈમાં આવી રીતે થાય છે. જ્યારે મજ્જિત ચેતાકોષમાં શું હોય તો કે અહીંયા જો તમને આ મજ્જાપડ જોવા મળે છે, આ નીચે ને ઉપરની સાઈડ શું છે તો કે આખું મજ્જાપડ છે. તો અહીંયા શું હોય સામાન્ય રીતે તો કે પ્લસ 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 હશે, અંદરની સાઈડ શું હોય તો કે માઇનસ હશે બધે. હવે શું થયું કે માનો કે અહીંયા ધ્રુવીભૂત અવસ્થા થઈ, ત્યાંથી ડાયરેક્ટ અહીંયા વહન થયું, ડાયરેક્ટ ત્યાંથી ક્યાં વહન થાય તો કે અહીંયા વહન થશે. તો આખી ને અહીંથી ક્યાં જાય તો કે ડાયરેક્ટ અહીંયા વચ્ચે. તો અહીંયા આ આખું ચરબીનું એટલે કે મજ્જાનું આવરણ હોય એટલે એ કેવું કહેવાય તો કે ઇનસોલ્યુબલ તરીકે વર્તે છે. એટલે કે એ ત્યાં કોઈ પણ પ્રકારના ચાર્જ છે એનું વહન થઈ શકે નહીં. કેમ કે શું થાય કે તે તો અવાહક તરીકે વર્તે છે. એટલે ડાયરેક્ટ અહીંથી ચાર્જનું વહન ક્યાં થયું તો કે અહીંયા થયું, ત્યાંથી ડાયરેક્ટ ચાર્જનું વહન ક્યાં થયું તો અહીંયા થયું. તો આ પ્રકારનું વહન છે એને શું કહેતો કે આ પ્રકારના વહનને કૂદકામય વહન તરીકે ઓળખવામાં આવે છે. કાલે આપણે એવું ભણ્યા હતા કે જે મજ્જિત ચેતાકોષ હોય એમાં જે ઉર્મી વેગનું વહન કેવું થાય તો કે ઝડપથી થાય. શું કામે તો કે અહીંયા શું થશે, અમજ્જિત ચેતાકોષમાં અહીંયા વહન થયું, અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય, એમ સમગ્ર ચેતાકોષની લંબાઈ છે એમાં એવું થાય. ત્યાંથી એને બદલે અહીંયા કેવું થશે તો કે અહીંથી કૂદકામય વહન થાય. એટલે આમાંથી અહીંથી અહીંયામાં આખું પસાર થવા માટે જે સમય છે તે કેવું લાગશે, વધારે લાગશે અમજ્જિત ચેતાકોષમાં. ત્યારે મજ્જિત ચેતાકોષમાં કેવું થાય તો છે કે ઝડપથી થાય છે. પછી શું થાય
તો કે અહીંથી પછી આને રિપેર, માનો કે અહીંથી જે ચેતાકોષ છે આગળ હમણાં નીચે ભણશું કે સોડિયમ પોટેશિયમ પંપ છે એના દ્વારા બધું રિપ્લેસ થશે, પછી અહીંયા બધે જ ચેનલ દ્વારા શું કરશે, પ્રોટીન અંદર અરે પોટેશિયમ સોડિયમ અંદર આવશે, પછી પોટેશિયમ બહાર કાઢશે. તો એ સમગ્ર લંબાઈમાં કરવું પડે કાર્ય. અહીંયા સમગ્ર લંબાઈની અંદર કાર્ય કરવું પડતું નથી, કેમ કે અહીંયા શું વચ્ચે મજ્જાનું આવરણ આવેલું હોય છે. એટલે આમાં છે એટીપી સ્વરૂપે શક્તિ કેવી વપરાય છે કે શક્તિ છે તે ઓછી વપરાય છે, ત્યારે અહીંયા શક્તિ વધારે વપરાય છે. મેં કાલે કીધું હતું કે આપણે 2 વાક્ય છે તે લખાયું કે મજ્જિત ચેતાકોષમાં ઝડપથી વહન થાય છે ને એમાં એટીપીની શક્તિ ઓછી જોવે છે. તો એ શું કામ હતું એનું કારણ આ છે. રેડી? એટલામાં સમજાઈ ગયું બધાને? કોઈને કઈ પ્રશ્ન છે? ના સર. ઓકે, હવે તમે એક વાત સમજો. આ આખો ચેતાકોષ આખો છે. હવે આમાંથી વહન કરવા માટે અહીંયા શું થયું તો કે અહીંયા માઇનસ પ્લસ છે, અહીંયા વિધ્રુવીકૃત અવસ્થા છે. કઈ છે? ધ્રુવીકૃતમાંથી કેવું થઈ ગયું તો કે વિધ્રુવીકૃત થઈ ગયું, વિધ્રુવીકૃત અવસ્થા થઈ ગઈ, કેમ કે આ ડીપોલરાઇઝેશન કહેવાય ઇંગ્લિશમાં. પોલેરાઇઝમાંથી ડીપોલરાઇઝ થઈ ગયું. તો હવે મારે અહીંથી નવી ઉર્મી વેગ મોકલવી હોય અહીંયા, તો શું કરવું પડે તો કે નવી ઉર્મી વેગ મોકલવું હોય તો મારે અહીંયા બહાર પ્લસ હોવું જોઈએ, અંદર માઇનસ હોવું જોઈએ. તો એવી સ્થિતિ ઉત્પન્ન કરવી પડશે. તો વિધ્રુવીકૃતમાંથી પાછું ધ્રુવીકૃત અવસ્થામાં મારે ફેરવું હોય તો એ જે ક્રિયા કરવી પડે એને શું કહે તો કે પુનઃ ધ્રુવીકરણ પ્રક્રિયા કરવી પડે. તો પુનઃ ધ્રુવીકરણ પ્રક્રિયાને ઇંગ્લિશમાં શું કહે તો કે રિપોલરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે વિધ્રુવીકૃત અવસ્થા દર્શાવી છે જે માઇનસ બહાર છે ને પ્લસ અંદરની સાઈડ છે. તો હવે શું કરીએ તો એ વિધ્રુવીકૃત અવસ્થામાંથી પાછી ધ્રુવીકૃત અવસ્થા મળે. તો આપણે એવું ભણ્યા હતા કે 45 મિલી વોલ્ટ જ્યારે થઈ જશે ત્યારે શું થાય તો કે સોડિયમ ચેનલ છે તે બંધ થઈ જાય. હવે શું થાય છે તો કે સોડિયમ ચેનલ બંધ થઈ ગઈ. એ શું કરતી હતી કે સોડિયમ આયનને ખાલી બહારથી અંદર આવવા દેતી હતી. હવે સોડિયમ ચેનલ છે કે સોડિયમને બહાર જવા દે નહીં. તો ત્યારે શું થાય છે તો કે પોટેશિયમ ચેનલ જે આખી છે તે ખુલે છે અને એની અંદર જે પોટેશિયમ આયનો હતા એને શું કરશે તો કે પોટેશિયમ આયનોને બહાર મોકલે રાખે છે. પોટેશિયમ આયનો બહાર વહી ગયા એટલે શું થયું તો કે બહાર છે તે પ્લસ ચાર્જ આવી જશે છેલ્લે, અને અંદર કેવો ચાર્જ આવી જાય છે તો કે માઇનસ ચાર્જ આવી જાય છે. એને લીધે શું થયું તો કે એને લીધે આવી અવસ્થા ઉત્પન્ન થાય. કેવી અવસ્થા ઉત્પન્ન થાય તો બાર બધે બધું પ્લસ થશે, જ્યારે અંદર કેવું થાય તો કે અંદર છે તે માઇનસ થઈ જાય છે. હવે અહીંયા તમે વિચારો કે બહાર જે ધન વીજભાર હતો એ કોના લીધે હતો શરૂઆતમાં તો કે સોડિયમને લીધો હતો. હવે અત્યારે શું થયું, સોડિયમ તો અંદર આવી ગયા હતા મોટા ભાગના, તો બહાર કોને લીધે અત્યારે પ્લસ ચાર્જ થયો તો કે બહાર છે તે પોટેશિયમને લીધે પ્લસ ચાર્જ થયો છે. તો અત્યારે છે તે શું થયું તો કે અત્યારે વીજભારની દ્રષ્ટિએ તો ચેતાકોષ છે તે સંતુલિત થઈ ગયો, પણ આયનીય દ્રષ્ટિએ સંતુલિત થયો. કેમ કે આયનીય દ્રષ્ટિએ શું હોવું જોઈએ કે અંદર છે તે પ્લસ ચાર્જ પ્લસ જે છે તે કોણ હોવું જોઈએ તો કે પોટેશિયમ અંદર હોવું જોઈએ, અને બહાર કોણ હોવું જોઈએ તો કે સોડિયમ હોવું જોઈએ. તો એ કરવા માટે શું થાય તો કે એ કરવા માટે એક રિફ્રેક્ટરી પીરિયડ થાય છે. એમાં શું થાય તો કે એની અંદર છે આપણા જે ચેતાતંતુ પડ છે એમાં એક વિશિષ્ટ પ્રકારનો પંપ આવેલો હોય જેને શું કહે તો કે એને સોડિયમ પોટેશિયમ પંપ તરીકે ઓળખવામાં આવે છે. સોડિયમ પોટેશિયમ પંપનું શું કાર્ય છે કે સોડિયમ પોટેશિયમ પંપ છે તે 3 સોડિયમને બહાર ધકેલે છે, જ્યારે 2 પોટેશિયમને શું કરશે અંદર આવવા દે છે, અને પંપ છે તે ઉર્જાનો ઉપયોગ કરીને આખું કાર્ય કરે છે. એટલે કે આ પ્રક્રિયા થવા માટે શું જરૂરી છે તો કે ઉર્જા જરૂરી છે. એટલે અંતે શું થાય તો કે જે પોટેશિયમ આયનો જે ચેનલ દ્વારા અંદર વયા ગયા હતા, પોટેશિયમ આયનો જે ચેનલ દ્વારા બહાર વયા ગયા હતા અને સોડિયમ આયનો જે ચેનલ દ્વારા અંદર આવી ગયા હતા, એ બંને પાછા પોતપોતાની જગ્યાએ કોના લીધે થાય છે તો કે એ પોતપોતાની જગ્યાએ સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા જાય છે. તો આમાં કઈ ને કઈ પ્રશ્ન હોય તો બોલો. આખું જે આ ઉર્મી વેગનું જનરેશન થયું એની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. છે કોઈને પ્રશ્ન? બોલો, છે કોઈને પ્રશ્ન? સર હા બોલ. જે ત્રીજી જે પ્રક્રિયા હતી તો એમાં 45 મિલી વોલ્ટ જ પાછું એમ જરૂરત પડે પુનઃ ધ્રુવીકરણ માટે? હા, એટલે આ જો અહીંયા કેવું થાય તો કે અહીંયા જ્યારે સોડિયમ બહાર વયો જાય, સોડિયમ જે હતો એ બહાર વયો ગયો, જે પોટેશિયમ અંદર આવી ગયો, આવું થઈ ગયું રેફ્રેક્ટરી પીરિયડ. તો ત્યારે પાછું જે કલાવિત સ્થિતિમાન જે હતું ને અહીંયા જે કલાવિત સ્થિતિમાન એ કેટલું થઈ ગયું તો -70 મિલી વોલ્ટ પાછું થઈ જાય છે, એટલે પોતાની નોર્મલ અવસ્થામાં આવી.
હવે પાછું માનો કે એને ઉર્મી વેગ મોકલવો હોય તો પાછી પ્રક્રિયા આખી થાય છે. સમજાણું? હા સર. ઓકે, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? સત્યમભાઈ સરવૈયા, કઈ પ્રશ્ન છે ભાઈ? ઓકે, તો અત્યારે આપણે આજે આખી પ્રક્રિયા ભણ્યા, એમાં શું ભણ્યા તો કે ઉર્મી વેગનું જનરેશન કેવી રીતે થાય અને ઉર્મી વેગ છે તે આપણા ચેતાકોષના અંત ભાગ સુધી કઈ રીતે પહોંચે તે આપણે ભણ્યા હતા. અત્યારે ભણ્યા છીએ તો આપણે અત્યારે રીડિંગ કરી દઈએ. એનસીઆરટીમાં એટલું આપ્યું નથી, એનસીઆરટી બધું આડાવડું આપ્યું છે. વ્યવસ્થિત મેનરની અંદર આપણે નીચે લખ્યું એટલે તમે રિવિઝન કરતા હોય ત્યારે એનસીઆરટી બાજુ રાખવાની, પણ આ નોટમાંથી સ્પીડમાં રિવિઝન તમને થશે કે કઈ રીતે બધું ઉત્પન્ન થાય છે. તો ચેતાકોષો કેવા છે તો કે ઉત્તેજનાશીલ છે, એ તો આપણને ખબર જ છે, કારણ કે તેમનું પટલ છે એ ધ્રુવીય સ્થિતિમાં હોય છે. ધ્રુવીય સ્થિતિ એટલે બહાર કેવી હોય છે તો કે બહાર પ્લસ હોય અને અંદર માઇનસ હોય, અને કોઈ પણ ઉત્તેજના થાય તો એને શું કહેવાય એક્સેપ્ટ કરી શકે અને એ વસ્તુને ક્યાં અંદરથી અથવા તો બહારથી અંદર લઈ જાય અથવા તો અંદરથી બહાર લઈ જાય છે. ચેતાકોષનું પટલ ધ્રુવીય શા માટે હોય તો એને શું કામ હોય તો કે વિવિધ પ્રકારના આયન માર્ગો છે ચેતાપટલ ઉપર આવેલા છે. એ તો આપણે ભણ્યા ક્યાં ક્યાં આયન માર્ગો હતા, એને આપણે શું કીધું હતું તો કે ચેનલ પ્રોટીન તરીકે ઓળખતા હતા. ચેનલ પ્રોટીન. આ આયન માર્ગો વિવિધ આયન માર્ગો માટે પસંદગીમાન પ્રવેશેલું, એટલે કે સોડિયમ આયન માર્ગ હશે એટલે કે સોડિયમ ચેનલ પ્રોટીન હશે, સોડિયમને જ આવશે, કેલ્શિયમને આવવા દેશે નહીં. જ્યારે ચેતાકોષ કોઈ ઉર્મી વેગનું વહન કરતા નથી એટલે કે વિરામ અવસ્થામાં હોય ત્યારે ચેતાક્ષ પટલ તુલનાત્મક રીતે પોટેશિયમ આયન માટે વધુ પ્રવેશશીલ અને સોડિયમ આયન માટે લગભગ અપ્રવેશશીલ હોય. એટલે શું કહેવા માંગે છે તો કે જે આપણી જે બે આપણા ચેનલ પ્રોટીન હતા, એક આવું હતું ને એક અહીંયા બાજુમાં બીજું હતું. એક હતું આ કયું હતું તો કે સોડિયમ આયન, સોડિયમ ચેનલ પ્રોટીન હતું. આ કયું હતું પોટેશિયમ હતું. પોટેશિયમ ચેનલ પ્રોટીન આપણે જોયું હતું કે કોઈ પણ જાતનું વહન કરતું નહોતું, ત્યારે એ આ એક ખુલ્લું હતું, જ્યારે આ ખુલ્લું નહોતું. એ કહેવા માંગે છે. સમજાણું? આપણે છેલ્લે ભાગમાં આવ્યું હતું અહીંયા પહેલા લખ્યું છે. જેવી રીતે ચેતાક્ષરસ, ચેતાક્ષરસ કોને કહેવાય તો કે આપણે જે આ પીળા રંગનું આપણે જોતા હતા, જે આ પીળા રંગની વસ્તુ જે છે જે પ્રવાહી અંદર ભર્યું છે કોષરસ જેવું જ તે, એને શું કહેવાય છે તો કે આને ચેતાક્ષરસ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં એક્ઝોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે. એક્ઝોપ્લાઝમની અંદર કયો શું આવેલો છે તો કે એક્ઝોપ્લાઝમની અંદર છે પોટેશિયમ આયનો બહાર કરતા 30 થી 40 ગણા વધુ હશે, જ્યારે બીજું કઈ વસ્તુ હતી તો કે ઋણ વીજભારિત જે પ્રોટીન હતું તે આવેલું હોય છે. ચેતાક્ષરસ છે એની અંદર શું હતું તો ઋણ વીજભારિત પ્રોટીન છે. એ કોના માટે તો કે ઋણ વીજભારિત પ્રોટીન જો આમાં કે બહાર આવ્યા કે અંદર આવેલા નથી, એટલે કે એની માટે કેવું છે અપ્રવેશશીલ છે. પરિણામે શું થાય તો કે ચેતાક્ષરસમાંનો જે ચેતાક્ષરસ છે તે પોટેશિયમ અને ઋણ વીજભારિત પ્રોટીનની ઊંચી સાંદ્રતા ધરાવે છે, જ્યારે સોડિયમની કેવી છે ઓછી સાંદ્રતા ધરાવે. સોડિયમ તો આવેલું છે પણ બહાર કેટલું છે તો કે બહાર અંદર આવેલું છે એના કરતાં 10 ગણું વધારે સોડિયમ આવેલું હોય છે. એનાથી વિપરીત ચેતાક્ષ બહારનું પ્રવાહ છે પોટેશિયમની ઓછી સાંદ્રતા, જ્યારે સોડિયમની વધુ સાંદ્રતા ધરાવે છે. તેથી શું થાય તો કે સાંદ્રતા ઢોળાણ સચાય છે. આ આયનીય ઢોળાણ છે એ સમગ્ર વિશ્રામી કલાવી સ્થિતિમાનમાં સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા આયનોના સક્રિય વહનથી જળવાય છે. આયનોના સક્રિય વહન એટલે એટીપી સ્વરૂપે શક્તિ વપરાય છે, જે 3 સોડિયમ આયનના કે બહારની બાજુ, એટલે કે આપણે આવું જોયું હતું આવી રીતે હતું, સોડિયમ 3 બહાર આવતા હતા જ્યારે 2 પોટેશિયમ અંદર જતા હતા. રેડી? એટલે કે 3 સોડિયમને બહારની તરફ ને 2 પોટેશિયમને કોષમાં વહન કરાવે છે. પરિણામ સ્વરૂપ ચેતાક્ષ પટલની બાહ્ય સપાટી કેવી હોય ધન ભાર ધરાવે, અંદરની સપાટી ઋણ ભાર ધરાવે. તેથી તે ધ્રુવીય છે એટલે કે ધ્રુવીકૃત છે, જેને શું કહેવાય પોલરાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્રામી ચેતાપળમાં વિસ્થિતિમાન જે જળવાયેલું હોય તેને શું કહેવાય છે વિશ્રામી કલા વિસ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે, જેને રેસ્ટિંગ પોટેન્શિયલ કહેવાય, જેને શું કેટલું હતું -70 મિલીવોલ્ટ હતું. તમે એ જાણવા માટે ઉત્સુક હશો કે ચેતા ઉર્મી વેગનું નિર્માણ છે કેવી રીતે થાય અને તેનું ચેતાક્ષ સાથે વહનની ક્રિયાવિધિ કેવી રીતે થાય. જ્યારે ધ્રુવીય પટલ એટલે કે પોલરાઇઝ પટલ એટલે કે બહાર પ્લસ હોય અંદર માઇનસ હોય એવું પટલ, એમાં કોઈ એક સ્થાને ઉત્તેજના આપવામાં આવે. ઉત્તેજના એટલે કે અહીંયા માનો કે કોઈ પોઈન્ટ 1 એટલે કે અહીંયા પોઈન્ટ 1 ત્યાં કોકે તમને પિન ખૂતાડી તો શું થાય છે તો કે એ માટે ત્યાં જે -70 મિલીવોલ્ટ હતું એની જગ્યાએ ત્યાં કલા વિસ્થિતિમાન છે તે વધે છે. હવે તમે માનો કે -70 મિલીવોલ્ટને વધુ કહેવાય કે -50 મિલીવોલ્ટને વધુ કહેવાય, મને કહો તો ચાલો. તો આ બેમાંથી કોનું મૂલ્ય વધુ હોય? ચાલો આન્સર આપો, કે કોઈને પૂછવું ડાયરેક્ટ નામ બોલીને પૂછો એની કરતા આ કયો કે
-70 મિલીવોલ્ટ વધારે કહેવાય કે -50 મિલીવોલ્ટ વધારે કહેવાય? -50 મિલીવોલ્ટ. હા, -50 મિલીવોલ્ટ વધારે કહેવાય. કઈ રીતે ખબર પડે? તો કે આપણે નાના હતા ને ત્યારે સંખ્યા રેખા ભરી ગયા હતા, તો અહીંયા 0, -1, -2 એવી રીતે બધું આવતું હતું. આમ જાવ એમ કેવું આવે? નાનું મૂલ્ય આવે. જ્યારે આમ જાવ તેમ કેવું આવે? મોટું મૂલ્ય આવે. એટલે અહીંયા શું થાય? તો કે જે સક્રિય કલાવી સ્થિતિમાન છે તે કેવું થાય છે? તો કે કલાવી સ્થિતિમાન છે તે વધવા તરફ, એટલે કે કોઈ તમને ઉત્તેજના આપે ત્યારે શું થાય? તો કે કલાવી સ્થિતિમાન છે તે વધે છે. -70 થી કેટલું થાય? તો કે -55 મિલીવોલ્ટ આજુબાજુ આવશે ત્યારે સોડિયમ ચેનલ માર્ગ ખુલે છે. સોડિયમ ચેનલ પ્રોટીન ખુલે છે. એને લીધે શું થાય? તો કે સોડિયમ આયન અંદર આવે છે. ઉત્તેજના આપવામાં આવે ત્યારે શું થાય? કે -55 થી -50 મિલીવોલ્ટ આપણે ગાળો રાખીએ છીએ, ફિક્સ નથી કહેતા. ત્યારે તે સ્થાને Na+ માટે શું થાય? મુક્તપણે પ્રવેશશીલ બને, જેના પરિણામે સોડિયમ છે તે તીવ્ર ગતિથી અંદર આવે છે. તે સ્થાને વિપરીત ધ્રુવીયતા થઈ જાય, એટલે કે અંદર પ્લસ ને બહાર માઇનસની નિશાની થઈ જાય છે. બાહ્ય સપાટી ઋણભારિત, અંદર પર સપાટી ધનભારિત બને છે. એમ એ સ્થાનની જે ધ્રુવીયતા છે તે ઉલટી થઈ ગઈ, એને શું કહેવાય? વિધ્રુવીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એ સ્થાને સમગ્ર રસ્તરમાં વી સ્થિતિમાનના જો તફાવત થાય એને શું કહેવાય? સક્રિય કલાવી સ્થિતિમાન, એટલે કે એક્શન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. જેને સાદા અર્થમાં ચેતા ઉર્મી વેગ થાય, એટલે કે આ જે પ્લસ માઇનસની નિશાની ફરી ગઈ એને શું કહેવાય? કે ચેતા ઉર્મી વેગ ત્યાં ઉત્પન્ન થયો. આ સ્થાનની તરત પછી ચેતાક્ષ પટલમાં, એટલે કે ઉદાહરણ તરીકે સ્થાન B, તો સ્થાન B ક્યાં આપ્યું છે? તો કે આ A છે, જ્યારે આ છે શું છે? તો કે આ B સ્થાન આવેલું છે. ત્યાં શું થાય? તો કે બાહ્ય સપાટી ઉપર ધનભારિત અને અંદરની સપાટી ઋણભારિત હોય છે સામાન્ય રીતે. અહીંયા A છે, અહીંયા B છે. અહીંયા કેવું હતું? માઇનસ ને અહીંયા પ્લસ. અહીંયા કેવું? પ્લસ અને માઇનસ, પ્લસ અને માઇનસ, કેમ કે ત્યાં કાંઈ અત્યારે થયું નથી. હવે આ આના દ્વારા આકર્ષાશે, આ આના દ્વારા આકર્ષાશે, એટલે શું થાય? વિધ્રુવીયતા બદલાઈ જાય ને એને લીધે શું થાય? તો કે અહીંયા પ્લસ આવી જાય, અહીંયા માઇનસ આવી જાય, અહીંયા માઇનસ આવી જાય, અહીંયા પ્લસ આવી જાય. પરિણામ સ્વરૂપે અંદરની સપાટી ઉપર પ્રવાસા A થી B, A થી કઈ બાજુ જાય? તો કે સ્થાન B બાજુ જાય છે. પ્રવર્તમાન પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા માટે બાહ્ય સપાટી ઉપર પ્રવાસ સ્થાન B થી A તરફ, એટલે ટૂંકમાં એ કહેવા શું માંગે છે કે માનો કે મારે અહીંયા B પાસે શું કરવાનું છે? B પાસે માઇનસ ને અંદરની સાઈડ પ્લસ કરવાનું છે. તો શું થશે? તો કે પ્લસ છે એ ક્યાંથી જાય? તો કે A થી B તરફ જશે. જ્યારે માઇનસ છે એ ક્યાંથી જાય? પ્લસ છે એ ક્યાંથી એ બાજુ જાય? કે B થી A તરફ જાય. ટૂંકમાં એ કહેવા માંગે, અહીંથી આમ ને અહીંથી આમ. ન સમજાય તો એટલું ખાલી વાત જોઈ લેવાનું, એટલે સમજાય જાય. પ્રવર્તમાન પ્રવાહનું પરિભ્રમણ પૂર્ણ કરવા બાહ્ય સપાટી ઉપર પ્રવાહ સ્થાન B થી સ્થાન A તરફ વહે છે, જેથી ચોક્કસ સ્થાનની ધ્રુવીયતા કેવી થાય? ઉલટી થઈ, એટલે કે જે A B જે ધ્રુવીયતા તે ઉલટી થઈ જાય છે. સ્થાન B ઉપર સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આમ ઉર્મી વેગ છે એ A બાજુથી ક્યાં બાજુ થઈ વયો ગયો? તો કે B બાજુ થાય છે. ચેતાક્ષની લંબાઈને અનુસરી ક્રમિક પુનરાવર્તન થાય છે. પરિણામ સ્વરૂપ ઉર્મી વેગનું શું થાય? વહન થાય છે. એટલે કે આખું આવી રીતે ચેતાક્ષ હોય તો અહીંયા પહેલા ઉત્પન્ન થયું હતું, એ ક્યાંથી? અહીંથી અહીંયા તરફ જાય છે. ઉત્તેજના દ્વારા પ્રેરિત સોડિયમની વધુ પ્રવેશશીલતા ખૂબ જ ટૂંક જેવી હોય છે. ક્યાં સુધી? જ્યાં સુધી 45 મિલીવોલ્ટ સુધી થાય ત્યાં સુધી. પછી શું થાય? તો કે ત્યાં સોડિયમ ચેનલ માર્ગ બંધ થઈ ગયા અને પોટેશિયમ ચેનલ માર્ગ ખુલે છે. હવે શું અહીં લખ્યું? તો કે તે પોટેશિયમની પ્રવેશશીલતાને વધારે શું કરે? ત્વરિત અનુસરે છે. સેકન્ડના ભાગોમાં પોટેશિયમ જે પટલની બહાર પ્રસરણ પામે છે અને ઉત્તેજના સ્થાને વિષામી કલાવી સ્થિતિમાન પુનઃ સ્થાપિત થાય છે. પણ કઈ રીતે થયું? કે પોટેશિયમ તો બહાર વયો ગયો, એને લીધે બાર પ્લસ અંદર માઇનસ આવી ગયું, પરંતુ આયનીય સંતુલન જળવાતું નથી. એને લીધે આગળ જે એમાં કીધું હતું થિયરીમાં કે સોડિયમ પોટેશિયમ પંપ કાર્ય કરે, 3 સોડિયમને બહાર જવા દેશે, 2 પોટેશિયમને અંદર આપશે, અને જે પેલા જેમ જે વીજ સ્થિતિમાન જે હતું તે પણ એ -70 મિલીવોલ્ટ કરી દેશે, અને બહાર જે સાંદ્રતા સોડિયમની હતી અને અંદર જે પોટેશિયમની સાંદ્રતા હતી એટલું કરી દે છે. આટલામાં કોઈને કઈ પ્રશ્ન છે? બોલો, એટલામાં કોઈને કઈ પ્રશ્ન છે? ના સર. ઓકે, તો હવે અત્યારે જે ઉર્મી વેગનું વહન થઈ ગયું એ તો આપણે ભણ્યા. હવે શું ભણવાનું છે? તો કે હવે આપણે ઉર્મી વેગ જે છે એને એક ચેતાકોષમાંથી બીજી ચેતાકોષમાં કઈ રીતે લઈ જવું એ ભણવાનું છે. આ એક ચેતાકોષ છે, આ છેલ્લે એ પૂરું થાય અને અહીંયા શું થાય? તો કે અહીંયા બીજો ચેતાકોષ શરૂ થાય. અહીંયા આ ચેતાકોષમાંથી અહીંયા ઉર્મી વેગ જે અહીંયા આવ્યું હતું એ કઈ રીતે જાય એ ભણવાનું અત્યારે છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન નથી ને? તો બોલો, તો એ સોલ્વ થઈ જાય તો પછી હવે આગળનો ટોપિક આ શરૂ કરી. ઉર્મી વેગનું વહન, ઉર્મી વેગનું
ચેતોપાગમમાંથી વહન ભણવાનું અત્યારે છે. રેડી? નથી પ્રશ્ન? ફાઇનલ. આપણે આગળ વધીએ. તો અહીંથી હું છે ને એટલો ભાગ દોરું છું. જો એટલો ભાગ નીચે દોરું છું. કેટલો ભાગ? તો કે અહીંથી એટલો શરૂ કરીએ, એટલો શરૂ કરીએ ને એટલો ભાગ. વચ્ચે શું છે? તો કે વચ્ચે ચેતોપાગમ અવકાશ છે અને બીજી કઈ કઈ રચના જોવા મળે એ આપણે અત્યારે નીચે દોરીએ છીએ. બધા હારવાર દોરતા જજો તો વધારે સમજાશે. તો આ શું છે? તો કે આ જે હું અત્યારે દોરું છું એ પેલો જે ચેતાકોષ હતો એનો છેડાનો ભાગ છે આખો. જ્યાં નીચેની સાઈડ શું દોરું છું? તો કે નીચેની સાઈડ જે બીજો ચેતાકોષ છે એનો અક્ષ તંતુનો ભાગ છે અને વચ્ચે જે આ જગ્યા મળે છે એને શું કહેતો? કે એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચે જે જગ્યા મળે છે એને શું કહેતો? એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જગ્યા છે તે કેટલી હોય છે? તો કે આ જગ્યા છે 10 થી 20 નેનોમીટર જેટલી હોય છે. હવે આ જે તમને બતાય છે એને શું કહેવાય? તો કે આ ચેતોપાગમની પહેલા આવે છે તો એને શું કહેવાય? પૂર્વ ચેતોપાગમીય કલા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ ચેતોપાગમીય કલા. ચેતોપાગમની કલા એટલે કે ચેતોપાગમ ની પહેલા આવતું, એટલે કે પૂર્વ શું કામ લખ્યું? તો ચેતોપાગમ પહેલા આવે એટલે કે પૂર્વ ચેતોપાગમીય કલા છે. જ્યારે આ શું છે? તો કે આ ચેતોપાગમ પછી આવે એટલે આને પશ્વ ચેતોપાગમીય કલા તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ ચેતોપાગમીય કલાની અંદર શું આવેલું? તો કે પૂર્વ ચેતોપાગમીય કલા જે છે તેની અંદર કેલ્શિયમ માટેના ચેનલ પ્રોટીન આવેલા હોય, પ્લસ એની અંદર ઘણી બધી પુટિકાઓ આવી તમને જોવા મળે છે. જેની અંદર શું ભરેલું હોય? તો જેની અંદર છે એક પ્રકારનું કેમિકલ ભરેલું હોય છે જેને શું કહેવાય છે? તો કે એને ન્યુરોટ્રાન્સમીટર ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ શું છે? તો કે ચેતાપ્રેષક દ્રવ્યની પુટિકાઓ. હવે આ જે અવકાશ છે ત્યાં શું હશે? તો કે અવકાશ છે ત્યાં કેલ્શિયમના લાડ બધા આયનો આવેલા હોય. પાછળની બાજુ શું આવેલું હશે? તો કે પાછળની બાજુ જે પશ્વ ચેતોપાગમીય કલા છે એમાં શું જોવા મળે? તો કે પશ્વ ચેતોપાગમીય કલા છે એમાં સોડિયમ ચેનલ માર્ગ જોવા મળશે, પોટેશિયમ ચેનલ માર્ગો હશે, પ્લસ બીજું શું જોવા મળે? તો કે અહીંયા એક પ્રકારના રિસેપ્ટર આવેલા હોય. આ રિસેપ્ટર શેની માટે છે? તો કે ચેતાપ્રેષક દ્રવ્ય જોડાવવા માટેના શું છે? તો કે રિસેપ્ટર છે. એટલે કે રિસેપ્ટર એક પ્રકારના પ્રોટીન જ હોય છે. હવે શું થાય છે? તો કે આપણે હમણાં જોયું કે ઉર્મિવેગ છે એ ફરતો ક્યાં આવે છે? તો કે ઉર્મિવેગ છે એ ફરતો અહીંયા આવી, આ ભાગ ઉપર ઉર્મિવેગ છે તે આવી ગયો. હવે આ ઉર્મિવેગને અહીંથી અહીંયા જવું છે તો શું કરશે? કે આપણે આ જે ભાગ છે અહીંયા એટલો જે ભાગ છે એ તો આપણે અહીંયા દર્શાવ્યો છે. હવે શું થયું? તો કે ઉર્મિવેગ જ્યારે અહીંયા આવે ત્યારે આ જે પૂર્વ ચેતોપાગમીય કલા છે તેના જે આ ભાગ છે ત્યાં શું હતું? તો આ છે કેલ્શિયમ ચેનલ છે એ ખુલી જાય છે. કેલ્શિયમ ચેનલ ખુલે એને લીધે શું થાય? તો કે આ બધા જે કેલ્શિયમ આયનો છે તે અંદર વયા જાય અને અંદર જઈને જે આ બાજુએ શું કરશે? તો કે આ બાજુએ બધે કેલ્શિયમ આયનો જે છે તે ગોઠવાઈ જાય છે. કઈ જગ્યાએ? તો કે આ જે નીચેની જગ્યા જે આખી છે અહીંયા શું થાય? તો કે અહીંયા બધે કેલ્શિયમ આયનો ગોઠવાઈ જાય. એને લીધે શું થાય? તો કે આ જે પુટિકાઓ છે એ બધી છે તે આ બાજુ આ જે આખી કલા છે પૂર્વ ચેતોપાગમીય કલા ત્યાં આખી આમ જોડાઈ જશે. શું જોડાઈ જશે? તો કે જે આખી પુટિકાઓ હતી એ આખી આમ જોડાઈ જાય. પુટિકાની અંદર શું ભર્યું? તો કે ચેતાપ્રેષક દ્રવ્ય ભર્યું છે. હવે એ જોડાઈ જઈને અહીંથી એનું શું થશે? તો કે એ બધું જે પુટિકાઓની અંદર જે ભરેલું ચેતાપ્રેષક દ્રવ્ય છે તે બધું બહાર અહીંયા બધે આવી જાય છે. હવે અહીંયા આવી ગયું આ બધું ચેતાપ્રેષક દ્રવ્ય, એટલે એ ક્યાં જોડાય? તો કે એ ડાયરેક્ટ જોડાશે અહીંયા જે ચેતોપ્રેષક દ્રવ્ય જોડાવા માટેના રિસેપ્ટર છે ત્યાં જોડાય. હવે જેવું ચેતાપ્રેષક દ્રવ્ય અહીંયા જોડાશે એટલે શું થશે? તો સેમ ટુ સેમ
ઓલાની અંદર જેમ સોડિયમ આયન માર્ગ ખુલ્યા તેમ સોડિયમ આયન માર્ગ ખુલશે અને ડાયરેક્ટ અહીંયા અંદર જાય. હવે સોડિયમ આયન માર્ગ ખુલી ગયા એટલે ડાયરેક્ટ શું થયું? દ્વિધ્રુવીભૂત અવસ્થા આવી, દ્વિધ્રુવીભૂત અવસ્થા સર્જાશે અંદર. જે અહીંયા શું હતું? અહીંયા પણ એવું હશે, અંદર પોટેશિયમ હશે વધારે, બહારની સાઈડ સોડિયમ વધારે હશે. અહીંયા પણ પાછા ઋણ વિભારિત પ્રોટીન આવેલા હોય એટલે અહીંથી ચેનલ સોડિયમ પ્રોટીન અંદર આવવા માંડ્યા, અરે સોડિયમ આયનો બધા અંદર આવવા માંડ્યા પ્રોટીન ચેનલ દ્વારા. પછી શું થાય તો કે જે વસ્તુ ઓલામાં થતી હતી એ જ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા થશે અને એનું પુનરાવર્તન થઈ જાય છે. તો કે આપણે શું ભણ્યા કે જ્યારે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર આવવું હોય ત્યારે જ્યારે ઉર્મિવેગ ત્યારે છેલ્લા ભાગ ચેતાક્ષના અંત ભાગ જ્યારે શું હતું ચેતોપાગમીય ગાંઠ છે ત્યાં સુધી પહોંચે એટલે એ ગાંઠની અંદર શું થાય છે તો કે ચેતોપાગમ અવકાશમાંથી કેલ્શિયમ આયનો અંદર જાય, પૂર્વ ચેતોપાગમીય કલા દ્વારા અંદર જશે. ત્યાંથી ચેતાપુટી આપણે ચેતાપ્રેષક દ્રવ્યની ભરેલી પુટિકા હોય એના દ્વારા ચેતાપ્રેષક દ્રવ્ય બહાર આવશે અને એ શું કરશે તો કે પશ્વ ચેતોપાગમીય કલામાં જેના રિસેપ્ટર આવેલા હોય ત્યાં જોડાય ને એને લીધે શું થાય તો કે સોડિયમ ચેનલ જે અંદર આવેલી હોય તે ખુલી જઈને સોડિયમ આયનો અંદર આવશે અને જે પશ્વ ચેતોપાગમીય કલા હતી ત્યાં વિશ્રામી કલાવિત સ્થિતિમાનમાંથી શું સર્જાય તો કે સક્રિય કલાવિત સ્થિતિમાન સર્જાય છે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન છે? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? તો આપણે અત્યારે ભણ્યા એ શું હતું કે ચેતોપાગમ અવકાશમાંથી એનું વહન. તો ચેતોપાગમ અવકાશમાંથી વહન છે એમાં બે રીતે હોય છે, એક તો કેમિકલ રીતે હોય છે અને એક છે ઇલેક્ટ્રિકલ રીતે હોય છે. ઇલેક્ટ્રિકલ રીતે હોય છે. ઇલેક્ટ્રિકલની અંદર શું હોય તો કે આ એક ચેતાકોષ છે, આ પૂરો થાય અને તરત જ બીજો ચેતાકોષ ઉત્પન્ન થાય. આ બે વચ્ચે અવકાશ કેટલો હોય ખબર છે? 0.2 નેનોમીટરનો જ હોય. 0.2 નેનોમીટર એટલે ખૂબ જ નાનો અવકાશ થયો. હવે આમાંથી આ ચેતાકોષમાંથી એને બીજા ચેતાકોષની અંદર બીજા ચેતાકોષની અંદર જવું હોય તો વચ્ચે અવકાશ ખૂબ જ નાનો છે એટલે કોઈ પણ ચેતાપ્રેષક દ્રવ્યની જરૂર પડતી નથી. એટલે કે ડાયરેક્ટ અહીંયા જે પ્લસ માઇનસની હતી જે કલા વિસ્થિતિમાં નહોતો ફેરફાર એ ડાયરેક્ટ છે એ આ ચેતાકોષની અંદર વયું જાય છે. તો આની અંદર છે તે આવી કઈ ચેતાપ્રેષક દ્રવ્યની જરૂર પડતી નથી એટલે કે ન્યુરો ટ્રાન્સમીટર જરૂર પડતી નથી. કેમિકલ જે છે જે સાયનેપ્સ છે એટલે કે જે વચ્ચે ચેતોપાગમી અવકાશ કયો છે એને ઇંગ્લિશમાં મેડિકલ ટર્મિનોલોજીમાં સાયનેપ્સ કહેવાય. તો આની અંદર કેટલું હતું તો કે આની અંદર એ અવકાશ છે તે 10 થી 20 નેનોમીટરનો હતો. આની કરતા કેટલો છે તો કે 10 ગણો વધારે છે. તો એની માટે શું કરે તો કે ડાયરેક્ટ છે પ્લસ માઇનસનો જે ઘટાડો છે જે વીજ સ્થિતિમાં છે એક કોષમાંથી બીજા કોષમાં ડાયરેક્ટ જતો નથી. એના માટે આખી આ ક્રિયાવિધિ થાય છે. આ જે ઇલેક્ટ્રિકલ સાયનેપ્સ વાળું જે છે એ આપણામાં જોવા મળતું નથી. આપણામાં જે આખું મોટા ભાગે કેવું હોય છે તો કે કેમિકલ સાયનેપ્સ છે એટલે કે કેમિકલની મદદથી ચેતોપાગમમાંથી જે આખો શું કે વહન થાય છે તે હોય છે. તો આમાં સુધી કોઈને કઈ પ્રશ્ન છે? ના સર. ઓકે, તો હવે આપણે એનું જે રીડિંગ છે તે કરી લઈએ. તો અત્યારે આપણે ઉર્મિવેગનું જે આખું વહન છે તે આપણે ભણવાનું છે. તો ઉર્મિવેગનું વહન એક ચેતાકોષમાં બીજા ચેતાકોષમાં કઈ રીતે થાય તે બધું લખ્યું છે, વાંચીએ આપણે. તો ઉર્મિવેગનું વહન એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં તેના જોડાણ સ્થાન દ્વારા થાય છે જેને શું કહેવાય તો ચેતોપાગમ, ઇંગ્લિશમાં સાયનેપ્સ કહેવાય છે. ચેતોપાગમનું નિર્માણ કોના દ્વારા થાય? કોઈ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે જે ચેતોપાગમીય ફાટ કહેવાતા અવકાશ દ્વારા છૂટા પડે છે. એટલે કે એક આવું હતું, નીચે કેવું હતું તો કે આ રીતનું હતું. નીચે કઈ રીતે હતું તો કે નીચે આવી રીતે. તો વચ્ચે જે ફાટ જોવા મળે, વચ્ચે જે અવકાશ જોવા મળે એને શું કહેતો કે ચેતોપાગમીય ફાટ તરીકે અથવા તો ચેતોપાગમીય અવકાશ કહેવાય છે. ઉપરનું છે એને પૂર્વ ચેતોપાગમીય કોઈ ચેતાકોષ કહેવાય, નીચે છે એને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષ છે. એનો જે પટલ છે એને શું કહેવાય? પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ પટલ અથવા તો અહીંયા લખ્યું છે આપણે નીચે લખ્યું હતું કે ચેતાકોષનો જે પટલ છે એને પૂર્વ ચેતોપાગમીય કલા કહેવાય અને નીચે જે છે એને પશ્વ ચેતોપાગમીય કલા તરીકે ઓળખવામાં આવે છે. બે જ પ્રકારના ચેતોપાગમો હોય ક્યાં કે એક તો વિદ્યુતકીય છે અને બીજું છે રાસાયણિક. વિદ્યુતકીયમાં બે વચ્ચે અવકાશ 0.2 નેનોમીટરનો હોય જ્યારે આમાં 10 થી 20 નેનોમીટરનો જે છે તે અવકાશ જોવા મળે છે. વિદ્યુતકીય ચેતોપાગમમાં શું હોય છે તો કે પૂર્વ અને પશ્વ ચેતાકોષો એકબીજાની ખૂબ જ નજીક હોય છે. વિદ્યુત પ્રવાહ ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો પસાર થઈ જાય એટલે કે એમાં કોઈ પણ પ્રકારની જરૂર રહેતી નથી કેમિકલની. વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન હોય છે.
એટલે કે આ બે ચેતાકોષ છે એ બે અલગ પડ્યા છે એવું કંઈ તમે કહી જ ન શકો. ડાયરેક્ટ એક ચેતાકોષની અંદરથી જેમ વહન થાય એમ આની અંદરથી વહન થઈ જાય છે. ઉર્મિવેગનું વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશા રાસાયણિક ચેતોપાગમ દ્વારા વહન કરતા કેવું હોય છે? ઝડપી હોય છે. હવે આમાં તો કેવી પ્રક્રિયા થાય? અહીંથી કેલ્શિયમ અંદર ગયા, ન્યુરોટ્રાન્સમીટર બહાર આવ્યું, એ પાછું આની આરે જોડાણું, પછી સોડિયમ ચેનલ માર્ગ એટલે સોડિયમ આયન માર્ગ ખુલ્યા, એટલી બધી વાત પ્રોસેસ થાય. આમાં કઈ એવી પ્રોસેસ થતી નથી. એટલે કે આ જે છે વિદ્યુતકીય દ્વારા જે વહન થાય એ કેવું હોય છે? સ્પીડમાં થાય છે. આપણા તંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ કેવા છે? ખૂબ જ ઓછા. ક્યાં આવેલા છે? તો કે કેમિકલ એટલે કે રાસાયણિક ચેતોપાગમ છે તે આવેલા હોય છે. રાસાયણિક ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ ચેતાકોષોના પટલ પ્રવાહીથી ભરેલા અવકાશ દ્વારા છૂટા પડે છે. તેને શું કે ચેતોપાગમીય ફાટ અથવા તો સાયનેપ્ટિક ક્લેફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ ચેતોપાગમીય કોષ ઉર્મિવેગ ચેતોપાગમીય ફાટને આરપાર પસાર કરી પશ્વ ચેતોપાગમીય અવકાશમાં કેવી રીતે વહન થાય આપણે ભણવાનું છે. આ ચેતોપાગમમાં ઉર્મિવેગના વહનમાં સામેલ જે રસાયણ છે એને શું કહે? ચેતાપ્રેષક દ્રવ્ય એટલે કે ન્યુરોટ્રાન્સમીટર કહેવાય. ચેતાક્ષનો અંતિમ ભાગ આ ચેતાપ્રેષક દ્રવ્યથી ભરેલ પુટિકાઓ ધરાવે છે. જ્યારે ઉર્મિવેગ છે એટલે કે સક્રિય કલાવિસ્ત સ્થિતિમાં છે ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે છે ત્યારે તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે. એટલે કે આ પટલ તરફ નીચેની બાજુ છે તે ગતિ કરે છે, જ્યાં તેઓ રસદ સાથે જોડાય છે અને ચેતાપ્રેષક દ્રવ્યને ચેતોપાગમીય અવકાશમાં મુક્ત કરે છે. આ મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય પશ્વ ચેતોપાગમીય કલા ઉપર આવેલા તેના વિશિષ્ટ ગ્રાહકો જેને રિસેપ્ટર કહેવાય એની સાથે જોડાય છે અને આયન માર્ગો ખોલી આયનોને પ્રવેશ કરાવે. કોને? તો કે સોડિયમ આયન માર્ગોને, જે પશ્વ ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વિસ્થિતિમાનનું નિર્માણ કરે છે. અને વિકસતો નવો વિસ્થિતિમાન છે કાં તો ઉત્તેજનાત્મક હોય ને કાં તો કેવો હોય છે? અવરોધાત્મક હોય છે. એટલે કે એ સિમ્પેથેટિકમાં હોય અથવા તો પેરાસિમ્પેથેટિકમાં હોય. તો સિમ્પેથેટિકમાં હશે તો શું કરાવશે? તો કે એ સ્પીડમાં કાર્યમાં વધારશે એટલે એ શું કરશે? તો કે ઉત્તેજનાત્મક હોય. પેરાસિમ્પેથેટિક એટલે કે પરાનુકંપી હશે તો જે સ્પીડ વધી હતી એને ઘટાડવા માટે શું કરશે? તો કે અવરોધશે એની સ્પીડ. એટલે કે અવરોધાત્મક હોઈ શકે, ગમે તે હોઈ શકે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે તો બોલો. ઓકે, હવે આપણે ભણવાનું છે CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. શું ભણવાનું છે? તો કે CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અત્યારે ભણવાનું છે. તો CNS છે એની અંદર કોનો સમાવેશ થાય? તો કે આપણે કાલે એવું ભણી ગયા કે CNS ની અંદર બે વસ્તુ આવે છે. એક તો કઈ છે? એક તો મગજ એટલે કે બ્રેઇન, અને બીજું શું છે? તો કે ચેતા. આપણે કરોડ સ્તંભ નથી લખતો, કરોડરજ્જુ લખું છું. કરોડ સ્તંભ તો જે 12 હાડકાવાળી રચના છે એને કહેવાય. એની વચ્ચે જે પોલી જગ્યા આવેલી હોય જ્યાંથી એક ચેતાઓ બધી પસાર થઈને આખું જે ચેતાઓ એક કરતા વધુ છે એને લીધે જે દોરડું બને, દોરડાને બીજી ભાષામાં રજ્જુ કહેવાય. એટલે એને શું કહેવાય? કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે, જેને સ્પાઇનલ કોર્ડ તરીકે ઓળખાય. રેડી? તો એમાં અત્યારે આપણે શું ભણવાનું? કે એમાં આપણે અત્યારે મગજ ભણવાનું છે. મગજ શું ભણવાનું છે? કે બ્રેઇન એટલે કે મગજ વિશે ભણવાનું છે. હવે માનો કે તમે ડિસેક્શન હોલમાં છો, ઉપરથી ચામડી તમે કાઢી નાખી તો ડાયરેક્ટ મગજ થોડું આવે. ચામડી ઉપરની જે છે એ તમે દૂર કરો એટલે ડાયરેક્ટ શું આવશે? તો કે ખોપડી આવશે. ખોપડી આપણે વિશે ભણ્યા. આપણે એવું ભણ્યા હતા કે મગજ છે એ તે મસ્તક પેટી બનાવતા 8 હાડકાઓથી રક્ષાયેલું છે. એટલે એ મસ્તક પેટીના તમે હાડકા દૂર કરો પછી તે ડાયરેક્ટ છે તે મગજ છે તે આવતું નથી. મગજની ઉપર છે તે 3 લેયર આવેલા હોય છે. મગજની ઉપર કેટલા લેયર આવેલા હોય? તો કે 3 લેયર આવેલા હોય. ક્યાં લેયર આવેલા હોય? તો એ આપણે ભણીએ. તો આ આપણે દોરીએ છીએ. શું દોરીએ? તો કે આ દોરીએ છીએ મગજ. મગજની અંદર આવું આવેલું હોય બધું. તો અમુક જે ખાડા આવેલા હોય એને શું કહેવાય છે? એટલે કે આવા ગર્ત આવેલા હોય છે તેને સલકાઈ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? સલકાઈ. અને મગજની ઉપર જે આવા ફોલ્ડ આવેલા હોય એટલે કે આવી ગળીમય રચના આવેલી હોય એને શું કહેવાય? તો કે એને ગાયરી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઉપરની સાઈડ શું છે? તો કે આ આખી ખોપરીના અસ્થિ છે, બધા મસ્તક પેટીના અસ્થિ છે એવું લખીએ આપણે. મસ્તક પેટીના અસ્થિ, મસ્તક
પેટીના અસ્થિ છે. અહીંયા ઉપરની સાઈડ શું હોય તો કે અહીંયા ચામડી હોય ને ઉપર વાળ હોય. વાળ આપણે કાઢી નાખો તો ડાયરેક્ટ શું થાય તો કે માથામાં ટકો બતાય, ટકો. એની પછી શું હોય તો કે ચામડી હોય. હવે આ ચામડીને તમે કાપો એટલે ડાયરેક્ટ શું છે તો કે ડાયરેક્ટ છે તે મગજ બતાતું નથી. એની ઉપર 3 પ્રકારના લેયર આવેલા હોય છે. ક્યાં લેયર આવેલા હોય તો એક જોઈએ. મગજની ઉપર એક સૌથી એને અડીને એક લેયર આવેલું હોય છે જેને શું કહેવાય તો કે અંતઃતાનિકા તરીકે ઓળખવામાં આવે. એ જો આ મગજનો ભાગ છે તે અંદરની સાઈડ છે તો અંદરની સાઈડ જશે, બહારની સાઈડ જશે તો બહારની સાઈડ આવશે. આવી રીતે છે તે ગોઠવાયેલું હોય છે. આ જે લાલ કલરથી હું દોરું છું એ બતાવી છે તમને. એ શું છે? અંતઃતાનિકા છે, જેને ઇંગ્લિશમાં પાયા મેટર તરીકે ઓળખવામાં આવે. આ શું છે? અંતઃતાનિકા. અંતઃતાનિકા મગજ સાથે ખૂબ જ અડીને જોડાયેલું હોય છે. એની ઉપર છે તે બીજું લેયર આવેલું હોય જેને શું કહેવાય તો કે મધ્યતાનિકા તરીકે ઓળખવામાં આવે, જેને એરેકોઇડ મેટર તરીકે ઓળખવામાં આવે. આને શું કીધું હતું કે આને આપણે 1 મિનિટ લખી જ નાખીએ ઇંગ્લિશમાં. હું ખબર નીટ વાળા ગુજરાતી કરીને આપે કે ન આપે. પાયા મેટર કહેવાય. એની ઉપર છે બીજું લેયર આવેલું હોય તેને શું કહેવાય તો કે એને મધ્યતાનિકા તરીકે ઓળખવામાં આવે છે. મધ્યતાનિકા છે એમાં આવા ઉપરની સાઈડ પ્રવર જેવી રચના આવેલી હોય છે. કેવી? પ્રવર જેવી. આ એનસીઆરટીમાં કેવું એવું આપ્યું નથી પણ કદાચ પ્રશ્ન પૂછી લે એટલે થોડુંક આપણે સમજવા માટે બહારથી તમને ખબર તો પડવી જોઈએ કે અંતઃતાનિકા શું છે, મધ્યતાનિકા શું છે, બાહ્યતાનિકા શું છે, એ તો ખબર પડવી જોઈએ. આ જે આપણે બ્લુ કલરથી દોર્યું એ શું છે તો કે આ છે મધ્યતાનિકા, જેને શું કહેવાય તો કે એરાકોઇડ મેટર તરીકે ઓળખવામાં આવે. અંદરની હતી એ શું હતું તો કે એ પાયા મેટર. અને સૌથી બહાર જે છે તે આખું મોટું લેયર આવેલું હોય એને શું કહેવાય તો કે એને બાહ્યતાનિકા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે તો કે આખું જે આ લેયર છે એને શું કહેવાય? બાહ્યતાનિકા કહેવાય છે. બાહ્યતાનિકા, જેને ઇંગ્લિશમાં ડ્યુરામેટર કહેવાય. આ જે પ્રવર જેવી રચના છે એને શું કહેવાય છે તો કે એને એરાકોઇડ પ્રોસેસ અથવા તો એરાકોઇડ વિલાય તરીકે પણ ઓળખાય. એરાકોઇડ વિલાય તરીકે ઓળખવામાં આવે છે. જે શું કરશે તો કે આની વચ્ચે હું આજે આ કલર પૂરું છું પીળા કલર જેવો, ત્યાં એક પ્રકારનું પ્રવાહી આવેલું હોય છે જે શું કરશે તો કે આપણે આખા મગજને ઘર્ષણથી બચાવે છે. પ્લસ આની અંદર જે છે તે આખું મગજમાંથી મગજ એ કાર્ય તો કરતું હોય તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ ને બધું ઉત્પન્ન થતું હોય એ બધું અહીંયા આવે ને એ બધું ક્યાંથી જશે તો કે એ બધું આ એરાકોઇડ વિલાય છે ત્યાંથી શું થાય તો કે ડાયરેક્ટ ડ્યુરામેટરનું એટલે કે બાહ્ય તાનિકાનું જે બધું પ્રવાહ છે ત્યાંથી આ બધું બહાર જાય છે. એટલે કે બધું ન જઈ શકે, એમાંથી જે કઈ વસ્તુ અમુક જે પ્રવેશશીલ હશે એ વસ્તુ બધી બહાર જાય છે. એટલે કે ટૂંકમાં 3 લેયર હોય. બહારનું છે બાહ્યતાનિકા, મધ્ય છે આવેલું છે, મધ્યતાનિકા અંદરની સાઈડ છે તેને અંતઃતાનિકા તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા જે ફ્લુઇડ આવેલું હોય છે એને શું કહેવાય કે એને CSF ફ્લુઇડ, CFF કહેવાય છે, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ તરીકે. કદાચ નામ પૂછે તો, બાકી કઈ પૂછવાનું નથી તો પાકું જ છે. એને સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ તરીકે, સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. જે આમાં મગજની ફરતે પાછું હોય અને જે આપણો કરોડરજ્જુ હતું એની ફરતે પણ આખું આવેલું હોય છે. તો કે આ 3 લેયર છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. છે કોઈને પ્રશ્ન કઈ? ના સર. ઓકે, તો આટલું આપણે રીડિંગ કરી નાખીએ સ્પીડમાં. મગજ છે તો મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ અંગ છે એ ખબર છે. આદેશ અને નિયંત્રણ તરીકે વર્તે છે. ઐચ્છિક હલનચલન, શરીરનું સમતોલન, મહત્વપૂર્ણ અને અંગોના કાર્યો, ફેફસા, હૃદય, મૂત્રપિંડ, પછી ઉષ્ણતા એટલે શરીરનું તાપમાન છે, ભૂખ, તરસ, શરીરમાં પરિવહન ની જે લયબદ્ધતા એટલે કે આખા શરીરમાં આપણે જો મોટા ભાગે તમે જો દરરોજ 22 દિવસ સુધી 6 વાગે એક્ઝેક્ટ ઉઠી જતા હોય તો પછી 23મા દિવસે તમારે 6 વાગે આંખ ખુલી જ જાય. એ આખું નિયમન છે એ આપણા ચેતાતંત્રનું. એ કોના લીધે થાય છે એ આપણે 22મા ચેપ્ટર અને પછીના ચેપ્ટરમાં ભણશું. ઘણી બધી અંતઃસ્રાવી ગ્રંથિઓની ક્રિયાઓ
અને માનવ વર્તણૂકનું નિયંત્રણ કોના દ્વારા થાય? મગજ દ્વારા થાય છે, એ ખબર છે આપણને. બીજું કયું કયું કાર્ય તો કે જોવાની, સાંભળવાની, બોલવાની, યાદશક્તિ, બુદ્ધિમત્તા, લાગણીઓ, વિચારો બધાનું કેન્દ્ર કોણ છે? તો કે મગજ છે. મગજ છે તે ખોપરી દ્વારા સારી રીતે રક્ષાયેલું છે. ખોપરીની અંદર છે મગજ છે મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલું હોય છે, જે 3 સ્તરોનું બનેલું હોય છે. જે બાહ્ય તાનિકા, જેને ડ્યુરામેટર કહેવાય. પછી શું આવેલું તો કે પાતળું સ્તર છે, મધ્ય સ્તર છે, અને મધ્ય તાનિકા એરાકોઇડ મેટર કહેવાય. અને અંદરનું સ્તર છે જે મગજની પેશીઓ સાથે જોડાયેલ, જે આપણે લાલ કલરની લાઇનિંગથી બતાવ્યું તેને શું કે અંતર તાનિકા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે તો કે નહીં? હમણાં જ કીધું કોઈ કઈ પ્રશ્ન નથી. જે નીચે સમજાતા એ જ આપણે અત્યારે ઉપર વાંચ્યું છે. હવે આપણું જે આખું મગજ છે એ 3 વિભાગોમાં વિભાજિત થયેલું છે. આપણું આખું જે મગજ છે તે કેટલા ભાગોમાં વિભાજિત થયેલું છે? તો કે 3 ભાગોમાં. ક્યાં ક્યાં? તો કે મગજ છે તે 3 ભાગોમાં વિભાજિત થયેલું છે. તો કે અગ્ર મગજ, બીજું છે મધ્ય મગજ, અને ત્રીજું છે કયું આવે? પશ્વ મગજ. ટૂંકમાં ઇંગ્લિશમાં આને મિડ બ્રેન કહેવાય, અને હાઇન્ડ બ્રેન કહેવાય, આને શું કહેવાય? ફોર બ્રેન તરીકે ઓળખવામાં. હાઇન્ડ બ્રેન અને આને ફોર બ્રેન. તો આપણે આજે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજની અંદર કઈ કઈ રચનાઓ આવેલી છે તે ટૂંકની અંદર ભણવાના છે. તો આપણે પહેલા મગજના જે અલગ અલગ ભાગો છે એ આપણે જોઈ લઈએ એક આકૃતિમાં. મગજના જે અલગ અલગ ભાગો છે તે આપણે એક આકૃતિમાં જોઈ લઈએ. પહેલા તો આપણે ભણવાનું છે અગ્ર મગજ. કયું ભણવાનું છે? તો કે અગ્ર મગજ. અહીંયા છે લખો અગ્ર મગજ. તો અગ્ર મગજની અંદર કેવી રચના હોય? તો કે અગ્ર મગજ છે એ 3 વિભાગોની અંદર વિભાજિત થયેલું છે. અગ્ર મગજ છે તે 3 વિભાગોની અંદર વિભાજિત થયેલું છે. એક તો છે થેલેમસ, બીજું છે હાઇપોથેલેમસ, અને ત્રીજું છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. જેમાં બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એ સૌથી મોટો ભાગ છે. બૃહદ મસ્તિષ્ક લખો તો પણ ચાલે, ગોળાર્ધ ન લખો તો ચાલે. બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ, એટલા જે 3 ભાગ છે તેની અંદર વિભાજિત થયેલું હોય છે. તો આપણે મગજની અંદર એક આવી આકૃતિ જોવાના છીએ. હમણાં સમજી લઈએ કે એ શું કહેવા માંગે છે. તો કે આપણે કાલે આવું જોયું હતું કે આ એક ચેતાકોષ છે, આ બીજો ચેતાકોષ છે, ત્રીજો ચેતાકોષ છે, ચોથા ચેતાકોષ છે. આ બધું ચેતાકોષ કઈ આખી છે, બધા ચેતાકોષની ભેગા મળીને શું બનાવે? તો કે ચેતાકંદ બનાવે છે. એવું જોયું હતું. ચેતાકંદ કોને કહેવાય? તો કે પીએનએસ ની અંદર આ બધા એકબીજા ચેતાકોષકાય ભેગા મળીને જે આખી રચના બનાવે એને ચેતાકંદ આપણે કીધું હતું. હવે એક ચેતાકંદ છે, એવો બીજો ચેતાકંદ, ત્રીજો ચેતાકંદ, ચોથો ચેતાકંદ, પાંચમો ચેતાકંદ, એવું બધા ચેતાકંદ ભેગા મળીને આખું તમે એને જુઓ ને તો એક પ્રકારનો ગ્રે કલરની વસ્તુ બતાય છે. અને આ જે ગ્રે કલરની વસ્તુ બતાય છે એને મગજનો એવો એક ભાગ છે જેને શું કહેવાય? તો કે ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે છે. કયા મેટર તરીકે? ગ્રે મેટર. ટેક્સ્ટ બુક ની અંદર ભૂખરું દ્રવ્ય લખ્યું છે. ભૂખરું દ્રવ્ય રાખતા નહીં, ગ્રે મેટર છે એ ખાસ તમે યાદ રાખજો. કેમ કે ઇંગ્લિશમાં છે ગ્રે મેટર છે, ગ્રે મેટર રાખશે એ ચોક્કસ સંભાવના છે. એટલે આપણે યાદ રાખવાનું કે મગજની અંદર 2 ભાગો આવેલા, એક તો ગ્રે મેટર છે ને એક વ્હાઇટ મેટર છે. એવું યાદ રાખવાનું. કઈ રીતે હોય? તો કે આ છે, આપણે દોરીએ છીએ અત્યારે, એ શું છે? તો કે આ દોરીએ છીએ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે આખો. આ જે દોરીએ છીએ એ શું છે? તો કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની અંદર શું હોય? તો કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની જે બાહ્ય બાજુનો જે સપાટી છે, બહાર બાજુની જે સપાટી છે એમાં આ જે ચેતાકોષકાય છે એ બધા ભેગા મળીને કેવું રચના બનાવે? તો કે ચેતાકોષકાય છે તે ભેગા મળીને, આ જે હું બ્લુ કલરથી જે દર્શાવું છું
એ કેવી રચના છે તો કે ત્યાં ચેતાકોષકાય બધા ભેગા થઈ જાય એટલે ગ્રે કલરની વસ્તુ બતાય છે, ગ્રે કલરનો આખો ભાગ બતાય છે, તો એને શું કહે તો કે એને ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે છે. આ જે આખો ભાગ બતાય છે તમને અહીંથી આ આખો બહારનો બધો ભાગ એ કયો છે તો કે ગ્રે મેટર છે. શું કામ એ તો કે ચેતાકોષ કઈ બધા ભેગા થઈ જાય છે એને લીધે કેવી રચના બતાય તો કે એ ગ્રે મેટર તરીકે બતાય છે એટલે એને ગ્રે મેટર નામ આપ્યું છે. ગુજરાતી ટેક્સ્ટ બુક ની અંદર એને ભૂખરું દ્રવ્ય કીધું છે. જ્યારે અંદરની બાજુ શું થાય તો કે અહીંયા આપણે ખબર છે અહીંયા શું હતું તો કે અહીંયા બધે માયેલિન શીથ એટલે કે મજ્જાપડ આવેલું હતું બધે. અહીંયા બધે શું હતું તો કે મજ્જાપડ. આ મજ્જાપડ કેવું હોય દેખાવમાં તો કે સફેદ કલરનું હોય. તો અહીંયા તો આપણે છોટા છોટા દોર્યા છે આ બધા ચેતાકોષ, તો મગજની અંદર તો શું હોય તો કે મગજની અંદર તો બધા ભેગા આવેલા છે. એને લીધે શું થાય તો કે આટલો ભાગ છે તે મજ્જાપડને કારણે કેવો બતાય છે તો કે મજ્જાપડને કારણે સફેદ બતાય છે. તો કે આ જે સફેદ બતાય છે એને કેવું મેટર તરીકે ઓળખે તો એને વ્હાઇટ મેટર તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ કયું છે તો કે આ ગ્રે મેટર છે, ગ્રે મેટર, અને આ કયું છે તો કે અંદરનો ભાગ છે એને વ્હાઇટ મેટર તરીકે ઓળખવામાં આવે છે. તો કે આમાં કોઈને કઈ પ્રશ્ન છે? બોલો, એટલું સમજાય એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. નથી ને કોઈને પ્રશ્ન? ના સર. ઓકે, હવે આપણે એક આકૃતિ જોવાની છે એ જોઈ લઈએ. આ આકૃતિ બરોબર બધાય છે બધાને? હા સર. હવે એક વસ્તુ સમજો તમે કે આપણે આવું જોયું અત્યારે આખું માનવ મગજ આવું જોયું, આવું બધાએ જોયું. હવે આપણા મગજ છે આખું એમાં બે રીતના ભાગ આવેલા હોય. વચ્ચે છે ને એક ઊંડી ખાંચ આવેલી છે. આપણા મગજની અંદર એક ઊંડી ખાંચ આવેલી છે. એને લીધે શું થાય છે તો કે આપણું મગજ છે એ ડાબી અને જમણી બાજુમાં એવા બે ગોળાર્ધની અંદર વહેંચાયેલું છે. હવે આને કોક તમે આમ ઉપરથી આમ કાપેલું હોય ને આવી રીતનું તમે જે આકૃતિ તમારા ટેક્સ્ટબુકની અંદર જે આપેલી છે એ અહીંથી આમ કાપી નાખે એટલે અહીંથી બધી જે રચના બતાતી હોય એ આપણને બતાય. પણ આગળથી જે આકૃતિ છે એ કઈ જાતની બતાવી નથી. જો અહીંયા ઉપર બતાય જ બધાને, અહીંયા ઉપર બતાય છે આ ઊંડી એક ખાંચ અહીંયા જોવા મળે છે. ઉભા રહો, આપણે બીજી પેનથી કરીએ એટલે તમને ખબર પડે કે હું કઈ રીતે વાત કરું. આ ઊંડી ખાંચ બતાય છે એને લીધે શું થયું, એક આ ભાગ થઈ ગયો ને એક આ ભાગ થઈ ગયો. એક છે આ પાછળથી બતાવ્યું છે એટલે કે આ રાઈટ ભાગ છે અને લેફ્ટ ભાગ છે. ખબર પડે છે? બે ભાગ બતાઈ ગયા એટલે ઈ બે અલગ અલગ ભાગને દર્શાવો તો કેવું બને તો કે બે અલગ અલગ ભાગોને તમે દર્શાવો તો આવી રીતનું તમને જોવા મળે. એક ડાબો ભાગ છે અને એક જમણો ભાગ છે. રેડી? આવો ભાગ બતાવી ઉપરથી તમે જોવો તો, અને આ બંને ભાગ છે એ એકબીજા સાથે ઘણા બધા ચેતાકોષોથી જોડાયેલા છે. ઘણા બધા ચેતાકોષોથી આખું જોડાયેલું છે. પણ કઈ જગ્યાએ તો કે આમાં જો વચ્ચેની સાઈડે જોડાયેલું હોય, અહીંયા વચ્ચેની સાઈડે છે તે આખું આવું જોડાયેલું હશે. તો એ જે આખો ચેતાકોષોના પટ્ટાને લીધે એ જોડાયેલું છે તો એ આખા પટ્ટાને શું કહેવાય તો કે એને કોર્પસ કેલોસમ કાય કહેવાય છે. કોર્પસ કેલોસમ તરીકે ઓળખવામાં આવે. એને ઇંગ્લિશમાં કોર્પસ કેલોસમ કહેવાય ને ગુજરાતીની અંદર લેવું કેલોસમ કાય. કેલોસમ કાય ગુજરાતીની અંદર લખેલું છે. હવે આપણે ઉપર જે પેલા આકૃતિ જોઈ હતી ઉપરના મસ્તિષ્ક ગોળાર્ધની હતી. આ જે ઉપરની આકૃતિ જે આખી હતી એ આટલો ગોળાર્ધ હતો એની હતી. હવે તમે એના આખો ભાગ કરો મગજનો તો કેવું બતાય તો કે આ જે તમને ભાગ જોવા મળે છે આ કયો છે, આખો આ લાલ ભાગ તમને જોવા મળે એ કયો છે તો કે એ આખો કોર્પસ કેલોસમ છે અથવા તો કેલોસમ કાય છે. હવે કેલોસમ કાયની આગળ કેલોસમ કાયની નીચેની બાજુ શું જોવા મળે છે કે કેલોસમ કાયની નીચેની બાજુ તમને અગ્ર મગજનો બીજો ભાગ જોવા મળે છે. જે આ ટી લખેલું છે એ શું છે તો કે ટી લખેલું છે એ થેલેમસ છે. શું છે? થેલેમસ. થેલેમસની નીચે શું જોવા મળે તો કે હાઇપો એટલે શું થાય? હાઇપો એટલે નીચે થાય તો કે થેલેમસનો નીચેનો ભાગ છે એને શું કહેવાય તો કે હાઇપોથેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. હાઇપોથેલેમસ. આ જે ગ્રીન કલરનો ભાગ છે એ કયો છે? હાઇપોથેલેમસ છે. હાઇપોથેલેમસ છે તે આગળ વધીને અહીંયા એક ગ્રંથિ બનાવે છે જેને પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. પિટ્યુટરી ગ્રંથિ એ આપણે આવતા ચેપ્ટરમાં ભણશું. પણ પિટ્યુટરી ગ્રંથિ છે કોનો ભાગ છે તો કે હાઇપોથેલેમસનો ભાગ
છે. એટલે આપણે અગ્ર મગજની અંદર 3 ભાગ હતા. ક્યાં ક્યાં ભાગ હતા? તો કે અગ્ર મગજની અંદર આપણે જોયું 3 ભાગનું બનેલું છે. એક તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે, એક છે થેલેમસ છે, ને એક હાઇપોથેલેમસ છે. તો કે ત્રણેયની લોકેશન છે એ આપણને ખબર પડી કે આ શું હતું? તો કે આ કોર્પસ કેલોસમ છે, અને બે જે ભાગ બન્યા, આ ડાબો અને જે આ જમણો, બંને ભાગ બન્યા એ શું છે? તો કે એને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવાય. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. બીજો કયો ભાગ છે અગ્ર મગજનો? કે થેલેમસ. અને ત્રીજો ભાગ છે તે હાઇપોથેલેમસ છે. એની નીચે હાઇપોથેલેમસની નીચે તમને બ્લુ કલરનો જે ભાગ જોવા મળે છે, જેમાં MB લખ્યો, એટલે કે મિડ બ્રેન છે, એટલે કે મધ્ય મગજ છે, મધ્ય મગજ. અને ત્રીજો ભાગ જે તમને એટલું જોવા મળે છે, આ પોન્સ અને MO લખ્યું છે. એ પોન્સ એટલે શું થાય? તો કે પોન્સનું ગુજરાતીમાં આ લોકોએ પોન્સ જ રાખ્યું છે. નીચે MO એટલે કે આપણે મેડ્યુલા ઓબ્લોગેન્ડા, લંબ મજ્જા કહેતા હતા, તે લંબ મજ્જા. અને ત્રીજું છે અનુમસ્તિષ્ક. આ શું છે? અનુમસ્તિષ્ક. આ ત્રણેય ભેગા થઈને શેની રચના કરે છે? તો કે પશ્વ મગજની રચના કરે છે. તો એટલામાં કોઈને કઈ પ્રશ્ન છે? એટલામાં ન સમજાણું હોય એવું કઈ? એટલા ભાગ સમજાવ્યા, એ કોઈને ન સમજાણો હોય તો બોલો. છે કોઈને પ્રશ્ન એટલામાં? ના સર. ઓકે. તો હવે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે આપણે આ જોયો, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, થેલેમસ, હાઇપોથેલેમસ, પછી મધ્ય મગજ, અને જે આ પોન્સ, મજ્જા, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક, એના કાર્ય શું છે એ આપણે ભણવાના છે. તો અત્યારે જો ક્લિયર થઈ જાય કે કઈ વસ્તુ ક્યાં આવેલી, તો તમને ખબર પડે કે એના કાર્ય શું છે. ટેક્સ્ટ બુકની આકૃતિમાં એક ભૂલ હોતે છે, એ આપણે પછી ડિસ્કસ કરીએ. પણ એટલું સમજાઈ ગયું બધાને? એટલું સમજાઈ ગયું? હા સર. ઓકે. તો હવે આપણે નોટ્સ છે એ થોડીક બનાવીએ. તો કે આપણે હમણાં ભણ્યા કે સેરેબ્રલ હેમિસ્ફિયર એટલે કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે હતા એના વિશે થોડુંક જાણીએ. કે સેરેબ્રલ હેમિસ્ફિયર, આ તમને ઇંગ્લિશ એટલે લખું છું કે તમારે ટેક્સ્ટબુકમાં તમારે ઇંગ્લિશ લખવું હોય તો તમને ખબર પડે, જો કદાચ ગુજરાતી ન કરે તો. હેમિસ્ફિયર, જેને આપણે શું કીધું કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. હવે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં શું હોય? તો કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની અંદર બે પ્રકારના ભાગ આવ્યા હતા. ક્યાં ક્યાં? એક તો હતું ગ્રે મેટર, અને બીજું કયું હતું? તો કે વ્હાઇટ મેટર. વ્હાઇટ મેટર. તો ગ્રે મેટર છે એ કોના લીધે થયું હતું? કે એ બધા કોષોના કોષકાય જોડાવાથી જે રચના બની હતી એ કઈ હતી? તો કે કોષોના કોષકાય જોડાવાથી જે રચના બની હતી એને લીધે જે ગ્રે કલરનું બતાતું એ શું હતું? ગ્રે મેટર હતું. જ્યારે વ્હાઇટ મેટર કયું હતું? કે જે અંદર જે બધા તંતુ આવેલા હતા એ બધા મજ્જા આવરતથી ઘેરાયેલા હતા, એને લીધે શું હતું? અપારદર્શક જેવી રચના જેવું બતાતું હતું કે તમે એની આરપાર જોઈ શકો ને. એવું સફેદ કલરની જે રચના હતી એને શું કહેતા હતા? વ્હાઇટ મેટર કહેતા હતા. જે આપણે જોયું. આ કયો ભાગ છે? તો કે આ બહારનો ભાગ છે. આ કયો ભાગ છે? અંદરનો ભાગ છે. તો બહારનો જે ગ્રે મેટરથી જે આખો ભાગ બનેલો છે એને શું કહેવાય છે? તો કે એને સેરેબ્રલ કોર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? સેરેબ્રલ કોર્ટેક્સ. કોર્ટેક્સ તો આપણે ભણી ગયા. કોર્ટેક્સ ક્યાં ક્યાં આવ્યું હતું? કે કોર્ટેક્સ કિડનીના બે મૂત્રપિંડના પારનો ભાગ હતો, એને આપણે કોર્ટેક્સ કીધું હતું. આવતા ચેપ્ટરની અંદર એડ્રિનલ ગ્રંથિ આવશે, એનો અંદરનો ભાગ, બહારનો ભાગ જો. એટલે કે બહારનો ભાગ જે આવેલો હોય એને સામાન્ય રીતે મેડિકલ ટર્મિનોલોજીમાં કોર્ટેક્સ શબ્દ તરીકે ડિનોટ કરવામાં આવે છે. એટલે કે સેરેબ્રલ કોર્ટેક્સ, જેને શું કહેવાય? મસ્તિષ્ક બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતીમાં. એનું કાર્ય શું છે? તો એની અંદર છે તે 3 પ્રકારના કેન્દ્ર આવેલા હોય છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના કેન્દ્ર આવેલા હોય છે. ક્યાં ક્યાં કેન્દ્રો આવેલા હોય છે? તો કે અમુક એવા કેન્દ્ર આવેલા છે જે શું કરશે? તો કે એને સંવેદી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. સંવેદી વિસ્તાર તરીકે આવે. હવે તમે કોઈ પિન ખૂતાડે, અથવા તો તમે કોઈ પણ જગ્યાએ ચાલો છો અને તમને કોઈ માખી બેઠી છે તમારા શરીર ઉપર, અથવા તો કોઈ મચ્છર બેઠું છે, એ તમને ખબર પડે છે. એટલે કે તમારા શરીરના કોઈ પણ ભાગોથી, સ્નાયુએથી કે હાથ પગ ગમે એ જગ્યાએથી તમારા મગજને અથવા તો તમારા કરોડરજ્જુને તે
પહોંચાડે છે એ કોના દ્વારા થાય? તો કે અંદર જાય છે એટલે કે અંતરવાહી ધમની, અંતરવાહી ચેતા દ્વારા જે બધું જશે અને જે વિસ્તારને પહોંચાડશે કે તમને બધું ખબર પડે છે એ વિસ્તારને શું કહેતો કે સંવેદી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. બીજા એવા ભાગો છે કે તમને એ આદેશ આપશે કે તમે હાથ ઉપર લઈ લો અથવા તો મચ્છર છે તો એને ઉડાડો, તો શું કરશે? બીજા હાથ છે એ તમારા સ્નાયુની મદદથી શું કરશે? તો કે એ મચ્છરને ઉડાડવાની ટ્રાય કરશે. તો એવા જે વિસ્તાર છે એને શું કહેવાય? તો કે એને પ્રેરક વિસ્તાર કહેવાય. પ્રેરક વિસ્તાર. સંવેદી વિસ્તાર છે એને સેન્સરી એરિયા કહેવાય, સેન્સરી એરિયા. જ્યારે આને શું કહેવાય? આને મોટર એરિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલામાં કોઈને કઈ પ્રશ્ન છે? એટલામાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ના સર. હવે ત્રીજો એવો બૃહદ મસ્તિષ્ક એટલે કે મસ્તિષ્ક બાહ્યક એટલે કે સેરેબ્રલ કોર્ટેક્સનો એવો ભાગ છે એ સંવેદી કાર્ય ચોખ્ખું સંવેદી કાર્ય નથી કરતો અથવા તો કોઈ ચોક્કસ પ્રેરક કાર્ય પણ નથી કરતો. એવો જે વિસ્તાર છે એને શું કહેવાય છે? તો કે એને એસોસિએટ એરિયા તરીકે ઓળખવામાં આવે. એસોસિએટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ એરિયાનું કામ શું છે? તો કે આ એરિયા જે છે એસોસિએટ એરિયા જે છે એ શું કરે છે? તો કે આપણા શરીરની અંદર જે જટિલ એકબીજા સાથે તાલબદ્ધ લઈને જે કાર્ય કરવાના હોય, એકબીજા સાથે મળીને જે કાર્ય કરવાના હોય એ કાર્ય એસોસિએટ એરિયાથી થાય છે. બીજા પણ એવા કોઈ કાર્ય છે જે જટિલ કાર્ય છે, માનો કે મેમરી એટલે કે તમારી યાદ શક્તિ જે છે એ કોનાથી થાય? તો કે એસોસિએટ એરિયાથી થાય છે. પછી તમે બોલો છો અથવા તો વાતચીત કરવાની જે આખી છે, હું જે બોલું છું એ તમે સાંભળો છો, તમને બધું સમજાય છે, તમને નથી સમજાતું તો કઈ રીતે આવ્યું એ તમે પાછા મને પૂછો છો. એ બધો વાતચીતને આખો જે આ ભાગ છે એ કોના દ્વારા થાય છે? તો કે સેરેબ્રલ કોર્ટેક્સની અંદર જે એસોસિએટ એરિયા આવેલો છે એના દ્વારા આ કાર્ય થાય છે. તો કે આટલામાં કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? તો કે જે સેરેબ્રલ કોર્ટેક્સ એટલે કે મસ્તિષ્ક બાહ્યક છે એના કેટલા કાર્ય આવ્યા? તો કે 3 કાર્ય આવ્યા. એક તેમાં સંવેદી વિસ્તાર છે, એક પ્રેરક વિસ્તાર છે અને એક એસોસિએટ એરિયા છે. એ બધું ક્યાં હતું? તો કે એ બધું છે આ તમે બ્લુ કલરનું જે બહારની સાઈડ બધું બતાય છે એની અંદર હતું. હવે અંદરનો જે ભાગ છે મસ્તિષ્કનો અંદરનો ભાગ, મસ્તિષ્કનો અંદરનો ભાગ એ શું કરે? એટલે કે મગજનો અંદરનો ભાગ ગયો તો પણ ચાલે. મસ્તિષ્ક ગોળાર્ધનો અંદર ભાગ લખી નાખો. મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ એ શું કરે છે? તો કે મસ્તિષ્ક ગોળાર્ધનો જે અંદરનો ભાગ છે પછી 2 વિશિષ્ટ પ્રકારની રચના આપણા શરીરની અંદર આવેલી છે ત્યાં એને કહેવાય એમાઇગડાલા. એમાઇગડાલા આની જે આકૃતિ છે હું આજે એડ કરતા ભૂલી ગયો છે. આ એમાઇગડાલા અને બીજું એક વસ્તુ આવેલી હોય હિપ્પોકેમ્પસ. હિપ્પોકેમ્પસ છે. આ 3 વિસ્તાર જે છે આ એમાઇગડાલા અને હિપ્પોકેમ્પસ કેવું બતાય એની જે વિશિષ્ટ આકૃતિ જે છે હું તમને કાલે એડ કરીને બતાવી દઈશ. આજે એડ કરવાની રહી ગઈ છે આમાં. તો આ ત્રણેય જે મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ, એક એમાઇગડાલા નામનો પોર્શન આવેલો છે કે હિપ્પોકેમ્પસ છે, એ ત્રણેય ભેગા થઈને એક વિસ્તાર બનાવે છે જેને લિમ્બિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. લિમ્બિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે લિમ્બિક સિસ્ટમ છે તે આપણા હાઇપોથેલેમસ જે છે, હાઇપોથેલેમસ એની સાથે જોડાઈને કયા કાર્ય કરે? તો કે આપણા શરીરની જે બધી લાગણીઓ છે, લાગણીઓ જેવી કે ગુસ્સો આવવો, પછી તો કે બીજો ગુસ્સો આવવો અથવા તો તમે ખુશ હોય એવી લાગણી, મોટિવેશન વાળી લાગણી, તમને કોઈક મોટિવેશન આપતું હોય તો એ બધો જે વિભાગ છે એ કોના દ્વારા કંટ્રોલ થાય? તો કે આપણા શરીરનો લિમ્બિક સિસ્ટમ અને હાઇપોથેલેમસ એ બંને સાથે મળીને આ બધા કાર્ય કરે છે. પછી છે જાતીય આવેગો બધા જે આવતા હોય એ બધા કોના દ્વારા આવે છે? તો કે આ 3 જે આપણા જે ખંડો આવેલા છે એને લીધે આ થાય છે. તો આ કોના વિશે આપણે ભણ્યા? તો કે આપણા અગ્ર મગજનો જે મોટો ભાગ એટલે મગજનો જે સૌથી મોટો ભાગ આવે છે જે બૃહદ મસ્તિષ્ક, એનાથી આ બધા કાર્ય થાય છે. તો કે કયા વસ્તુ જોઈએ આપણે? તો કે 2 વસ્તુ પહેલા ભણ્યા. એક તો ગ્રે મેટર કોને કહેવાય, વ્હાઇટ મેટર કોને કહેવાય એ ભણ્યા. પછી જે ગોળાર્ધ છે એની અંદર કયા કાર્યો થાય? એક તો સંવેદી વિસ્તાર આવે છે, એક પ્રેરક વિસ્તાર, એક એસોસિએટ એરિયા આવેલો છે. પછી અંદરનો ભાગ જે છે એ એમાઇગડાલા અને હિપ્પોકેમ્પસ સાથે મળીને લિમ્બિક સિસ્ટમ બનાવે છે અને તે હાઇપોથેલેમસ સાથે ભેગા મળીને વિશિષ્ટ લાગણીઓ જે આપણી હોય છે તે અનુભવે
છે. એટલે આપણે અત્યારે શું ભણ્યા તો કે આપણે અત્યારે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે આખો ભાગ છે અગ્ર મગજનો પહેલો ભાગ છે આપણે ભણ્યા. બીજો ભાગ છે એ કયો છે તો કે બીજો ભાગ છે તે થેલેમસ છે. બીજો ભાગ છે તે કયો છે તો કે થેલેમસ. તો થેલેમસ શું કરે છે તો કે માનો કે મારા શરીરમાંથી કોઈ પણ મને માખી મારા શરીર ઉપર આ હાથ ઉપર બેઠી છે તો એ બધી અંતર્વાહી જે ચેતાઓ છે એ ડાયરેક્ટ મારા કરોડ સ્તંભમાં જશે. કરોડ સ્તંભમાંથી બધી વસ્તુ ક્યાં જશે તો કે બધી વસ્તુ છે તે થેલેમસ પાસે આવે છે. અને થેલેમસમાંથી જે આપણા મગજની અંદર અલગ અલગ એરિયા આવેલા હોય એની વિશે ડીપમાં તમે ન્યુરો એનેટોમી વિશે આખી બુક જ આવશે. એનેટોમીની અંદર આખો સબ્જેક્ટ આવશે, એની અંદર તમે ડીપમાં ભણશો. એટલે કે થેલેમસ છે કોઈ પણ વસ્તુને આપણે જે અહીંયા જોયું ને સંવેદી વિસ્તાર આવેલો છે ને પ્રેરક વિસ્તાર આવેલો તો કે એ વિસ્તારની અંદર કોઈ પણ ઉર્મિ વેગને જવું હોય તો કોનામાંથી પસાર થવું પડે તો કે થેલેમસમાંથી પસાર થવું પડે. તો કે થેલેમસ શું છે તો કે થેલેમસ છે તે પ્રેરક અને સંવેદી મુખ્ય વિસ્તાર છે. એનામાંથી જ તે બધું પસાર થઈને આપણા મગજના જે અલગ અલગ ભાગો જે છે તેના તરફ જાય છે. પછી કયો ભાગ આવે છે તો કે હાઇપોથેલેમસ આવે છે. હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસની અંદર શું હોય તો કે હાઇપોથેલેમસ છે એ આપણા બોડી ટેમ્પરેચરનું નિયમન કરે છે. એટલે કે શરીરનું તાપમાન. ક્યારેક આપણું શરીરનું તાપમાન કેવું હોય છે, ગરમ હોય છે, ક્યારેક ઠંડુ હોય છે. તો હાઇપોથેલેમસનો કયો ભાગ છે તે આપણા શરીરને ઠંડુ રાખે, કયો ભાગ ગરમ રાખે તો એ યાદ રાખવાની એક ટ્રીક છે. માનો કે આખો હાઇપોથેલેમસ છે, આ એનો આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ છે. તો આગળનો ભાગ છે એ શરીરને ઠંડુ રાખવાનો પ્રયત્ન કરશે, જ્યારે પાછળનો ભાગ છે તે ગરમ રાખવાનો પ્રયાસ કરશે. તો સામાન્ય રીતે આપણે એસી યાદ રાખી લેવાનું. તમે એસીમાં બેઠા હોય તો એસીમાં જે આગળનો ભાગ તમારી બાજુ જે આવેલો છે એ તમને કેવી રીતે હવા આપે તો કે ઠંડી હવા આપે. એમ હાઇપોથેલેમસનો આપણો આગળનો ભાગ છે તે આપણને શું કરશે, ઠંડુ રાખવાનો પ્રયત્ન કરશે. હવે એસીનું જે એક્ઝોસ્ટ ફેન જે પાછળની સાઈડ આવેલો હોય એ કેવી હવા ફેંકે એક્ઝોસ્ટ ફેન પાસે તો કે ગરમ હવા આવે. તો આપણા હાઇપોથેલેમસનો પાછળનો ભાગ છે તે આપણા ગરમ રાખવાનું કરે છે. પછી બીજું શું કરે તો કે તમને ભૂખ લાગે છે, ભૂખ લાગવી, પછી તરસ લાગવી, એ બધું જે નિયમન છે એ કોના દ્વારા થાય છે તો કે એ હાઇપોથેલેમસ દ્વારા થાય છે. તો કે હાઇપોથેલેમસ, થેલેમસ અને બધા જે આપણે મસ્તિષ્ક વિશે ભણ્યા એ કોના ભાગ હતા તો કે એ ત્રણેય છે તે અગ્ર મગજના ભાગ હતા. તો આપણે અહીંયા શું કર્યું તો કે આપણે અત્યારે અગ્ર મગજ જે આખું છે તે પૂરું કર્યું છે. હાઇપોથેલેમસ એ ત્રીજો ભાગ, થેલેમસ એ બીજો ભાગ અને જે બૃહદ મસ્તિષ્ક છે તે આખો પહેલો ભાગ છે. તો આટલામાં કોઈને કઈ પ્રશ્ન છે? સર હા બોલો. આપણે જે તમે કીધું કે આપણે જે લિમ્બિક તંત્ર વાળો ભાગ હતો તો એ આપણે વ્હાઇટ મેટરમાં જ આવ્યો હશે ને? હા, એ આમાં તમારી એનસીઆરટીમાં એવું સ્પષ્ટ લખ્યું નથી કે અંતઃભાગ છે એ મુખ્યત્વે એનું ગણવું આપણે, કેમ કે હજી મગજની અંદર છે ગ્રે મેટર સ્પેસિફિક ક્યાં આવ્યું હોય, વ્હાઇટ મેટર સ્પેસિફિક ક્યાં આવ્યું. આમાં તમને ખાલી કીધું ગ્રે મેટર છે એ બહારની સાઈડ આવ્યું. હવે તમે માનો કે અહીંયા બહારની સાઈડ આપણે આકૃતિમાં આ રીતે દોર્યું, પણ હજી ડીપની અંદર આવી રીતનું હોય. ડીપની અંદર કેવી રીતે હોય તો કે આ બૃહદ મસ્તિષ્ક આખો તમે ગોળાર્ધ દોરો તો અહીંયા ખાંચ આવેલી હોય, પાછી અહીંયા ખાંચ આવેલી હોય. અહીંયા આઈનો જે ભાગ છે મુખ્યત્વે મોટર ભાગ કહેવાય, એટલે કે જે પ્રેરક ભાગ કહેવાય. એનો થોડોક ભાગ છે એ તમે વાતચીત કરો છો એના માટે વપરાય. પછી અહીંયા જે ભાગ છે નીચે એને ટેમ્પોરલ લોબ ઓફ બ્રેન તમે કહો, એ કોના માટે હોય તો કે એ છે તમે કોઈ પણ વસ્તુ તમે સમજો છો. માનો કે હું ચાઇનીઝ બોલું તો ચાઇનીઝ વિશે તમને નહીં ખબર પડે, હું બોલે રાખીશ તમને કંઈ ખબર પડશે નહીં, પણ હું તું ગુજરાતી બોલીશ તો તમને થોડીક ખબર પડશે. તો વાતચીત માટેનો જે મુખ્ય ભાગ છે તે અહીંયા હોય. પછી આઈનો ભાગ જે છે પાછળનો ભાગ એ દ્રષ્ટિ માટેનો હોય, વિઝ્યુઅલ કોર્ટેક્સ તરીકે ઓળખો. એટલે આની અંદર તમારે અત્યારે સ્પેસિફિક જોવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખવાનું કે અંતઃ ભાગ જે છે તે પછી વ્હાઇટ મેટર એવું હોય તો ગ્રે મેટર એક હોઈ શકે. એ શું કરે છે કે લિમ્બિક તંત્ર બનાવવામાં ભાગ લે છે. ડીપની અંદર તમારે MBBS ને એમાં આવશે, એટલે કે અત્યારે એની અંદર ડીપમાં તમારે ઉતરવાનું નથી. ઓકે, હા સર. તો આપણે એટલું એનસીઆરટીમાં જે અગ્ર મગજ છે તે રીડ કરી નાખીએ. જો આ મધ્ય મગજ જે અહીંયા બતાવ્યું છે ને, આ એ મધ્ય મગજ ત્યાં નહીં આવે. મધ્ય મગજ ક્યાં આવશે? મધ્ય મગજ છે તે અહીંયા આવશે. મધ્ય મગજ ક્યાં આવશે તો કે આ ભાગ તમને જે બતાય છે એ આવશે.
બતાય છે લાલ પેનથી કરી નાખું. મધ્ય મગજ ક્યાં આવશે તો મધ્ય મગજ જે આ ભાગ છે તે મધ્ય મગજ દર્શાવે છે. ઓકે, અગ્ર મગજ. તો અગ્ર મગજના કયા કયા ભાગ છે તો કે બૃહદ મસ્તિષ્ક અને સેરેબ્રમ કહેવાય. સેરેબ્રમ અને સેરેબેલમ બે અલગ છે. સેરેબ્રમ કોને કહેવાય તો કે બૃહદ મસ્તિષ્ક જે કહેવાય એને સેરેબ્રમ કહેવાય. જ્યારે આ અનુમસ્તિષ્ક જે બતાય છે આ અનુમસ્તિષ્ક જે છે એને શું કહેવાય એને સેરેબેલમ તરીકે ઓળખવામાં આવે. સેરેબેલમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે યાદ રાખો ક્યારેક નો કહી તો બૃહદ મસ્તિષ્ક થેલેમસ ને હાઇપોથેલેમસમાં દર્શાવાય છે. બૃહદ મસ્તિષ્ક છે માનવ મગજનો મુખ્ય ભાગ બનાવે છે. એક ઊંડી ફાટ છે જે બૃહદ મસ્તિષ્કને આયામ રીતે, આયામ એટલે આમ ઊભી રીતે બે ભાગોમાં વિભાજિત કરે છે. એમાં શું કરતો કે એક ડાબું ને એક જમણું બૃહદ મસ્તિષ્ક ગોળા એને શું કીધું હતું આપણે સેરેબ્રલ હેમિસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. એક ચેતાતંતુઓની આખી પટ્ટી છે જે બંને ડાબા અને જમણા જે મસ્તિષ્ક ગોળા છે એને જોડે છે એને કેલોસમ કે કોર્પસ કેલોસમ કહેવાય છે. મસ્તિષ્ક ગોળાને ઘેરતા કોષોના સ્તરને શું કહેવાય છે તો કે મસ્તિષ્ક બાહ્યક જે ગ્રે મેટર તરીકે આપણે દર્શાવ્યું હતું એ હશે. હવે આમાં જુઓ આગળની લાઈન છે એમાં દર્શાવ્યું છે કે મસ્તિષ્કનો બાહ્યક એટલે કે આપણે જે સેરેબ્રલ કોર્ટેક્સ જેને કીધું હતું, સેરેબ્રલ કોર્ટેક્સ જેને કીધું હતું એ કેવા કલરનું હતું તે સેરેબ્રલ કોર્ટેક્સ આપણે ગ્રે કલરનું કીધું હતું. એને લીધે શું હતું તો કે ગ્રે મેટર બનતું હતું. ગ્રે મેટર બનતું હતું. રેડી. અહીંયા શું લખે તો કે તે નિશ્ચિત ગર્તોમાં બદલાય છે. એટલે કે જે આપણે ઓલી ગાયરી ને સરકાઈ કીધું હતું ને એટલે કે એમાં ગરતો પડતો એને લીધે ચોક્કસ ફોલ્ટ જેવી રીતના બધાય એમાં ગાયરી અને સરકાઈ વિશે આપણે આકૃતિમાં જે નીચે બતાવ્યું છે. મસ્તિષ્ક બાહ્યક એટલે કે સેરેબ્રલ કોર્ટેક્સ છે એને ભૂખરા દેખાવના સંદર્ભમાં ભૂખરું દ્રવ્ય કહેવાય. અહીં આપણે શું યાદ રાખવાનું છે એના ગ્રે કલરને લીધે ગ્રે મેટર કહે છે એ યાદ રાખવાનું. ચેતાકોષ કાયો અહીં સકેન્દ્રિત થઈને રંગ આપે છે. મસ્તિષ્ક બાહ્યકમાં ક્યાં ક્યાં છે તો પ્રેરક વિસ્તારો છે. પ્રેરક વિસ્તારો શું કાર્ય કરે છે આપણે જોયું. સંવેદી વિસ્તારો છે એનું કાર્ય શું છે એ જોયું. અને મોટા ભાગના વિસ્તારો કે જેમાં ના તો સંપૂર્ણ સંવેદી કાર્ય થાય છે ના તો સંપૂર્ણ પ્રેરક કાર્ય થાય છે અને એને શું કહેવાય તો કે એને સંગઠન વિસ્તારો એટલે કે એસોસિએટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. એના શું કાર્ય છે તો કે એ જટિલ આંતર સંવેદી સંગઠનો શું કરે છે તો કે યાદશક્તિ અને વાતચીત કરવા માટે જવાબદાર હોય છે. હવે અહીંયા આ પથના તંતુઓ છે ને એ કાઢી નાખો. આ નહીં યાદ રાખો. આ છે એ ખોટું લખ્યું છે. ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરવામાં ભૂલ છે. હવે પથના તંતુઓ જે આખું જે આપણે જે આ રીતની રચના જોઈતી તો આ કોષકાયોને લીધે શું બનતું હતું કે કોષકાયોને લીધે છે તે ગ્રે મેટર બનતું હતું. હવે આ જે તંતુઓ હતા આ તંતુઓ એને લીધે શું બને તો કે આ તંતુઓ મજ્જા આવરણ દ્વારા આવૃત હોય જે મસ્તિષ્ક ગોળાનો કયો ભાગ બનાવે છે અંદરનો ભાગ બનાવે છે. તેઓ સપાટીએથી અપારદર્શક સફેદ બતાય છે તેથી તેને શું કહે તો કે એને શ્વેત દ્રવ્ય તરીકે ઓળખાય છે. અહીંયા આ ટોપિક એટલો પૂરો થયો. કેટલો ટોપિક આવ્યો તો કે જો એટલો ટોપિક આવ્યો અહીંથી તે એટલું અલગ વસ્તુ છે જે પહેલા લખવાની જરૂર હતી. અહીંથી પથના તંતુઓ થી અહીંયા સુધી શ્વેત દ્રવ્ય કહે છે. જે ગ્રે મેટર હતું અને વ્હાઇટ મેટર અને ગ્રે મેટર એ બે અલગ અલગ વસ્તુ છે એ ખાલી દર્શાવે છે. હવે અહીંથી નવું વાક્ય થાય છે. બૃહદ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ એક રચના છે. બૃહદ મસ્તિષ્ક આવરણથી એક ઘેરાયેલ રચના છે એને શું કહેવાય થેલેમસ કહેવાય છે. એટલે શું થયું એક આ સાઈડનો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ હતું એક આ બાજુનો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ હતું. એની વચ્ચેની જે બાજુ છે માનો કે આ બોલપેનને હું અહીંયા આમ રાખી દઉં તો બહારની સાઈડથી તમે જુઓ તો બોલપેન નહીં બતાય. આ સાઈડથી જુઓ તો પણ એ બોલપેન બતાતી નથી. કેમ કે વચ્ચે આવેલી છે. એ ઉપરથી આમ ઊભો છે ત્યારે વચ્ચે બતાય છે. તો બોલપેન જે હતી એવી રીતે શું આવેલું કે થેલેમસ ને હાઇપોથેલેમસ આવેલી હોય છે. બીજો ખૂબ મગજનો મહત્વનો ભાગ છે જેને શું કહેવાય કઈ ગયું બૃહદ મસ્તકથી ઘેરાયેલ રચનાને શું કહેવાય તો કે થેલેમસ કહેવાય છે. તે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. કઈ રીતે તો કે ગમે તે સંવેદના જશે મગજ તરફ એ કોનામાંથી પસાર થઈને જાય થેલેમસમાંથી અને મગજના કોઈ પણ ભાગમાંથી સંદેશાઓ પાછો અંગ તરફ જશે કોના પાસેથી જશે થેલેમસ પાસે જાય છે. થેલેમસના તળિયા પાસે એક ભાગ આવેલો છે જેને શું કહેવાય તો કે હાઇપોથેલેમસ કહેવાય છે. જે ક્યાં હશે તો કે થેલેમસના તળિયે. હાઇપોથેલેમસ ઘણા કેન્દ્રો ધરાવે છે. કયું તો કે શરીરનું તાપમાન જાળવે ખાવાની પ્રિયાની જે ખાવા અને પીવાની જે તીવ્રતા છે એનું નિયંત્રણ પણ એના દ્વારા થાય છે.
ઘણા ચેતાસ્ત્રાવી કોષોના જૂથ જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ક્યાં ક્યાં છે એ આપણે આગળના ચેપ્ટર જોશું. એને હાઇપોથેલેમિક હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગો, અહીંયા જો લખ્યું છે ચોક્કસ એવું નથી કીધું ગ્રે મેટર કે વાય મેટર, અંદરના ભાગો ખાલી લખ્યું છે. એની સાથે સંકળાયેલ ઊંડી રચનાઓ જેવી કે બદામ આકારનો ભૂખરા દ્રવ્ય, જો આ પાછું ભૂખરા દ્રવ્ય લખ્યો છે. ભૂખરા દ્રવ્ય પાછું કેમ આવે તો કે ગ્રે મેટર સંકળાયેલું લેવું આપણે, એટલે કે એમાઇગડાલા અને બીજું કયું છે હિપ્પોકેમ્પસ છે. આપણે યાદ ક્યાં નાખવાનું, નામ યાદ રાખવાનું, એક તો એમાઇગડાલા છે ને એક હિપ્પોકેમ્પસ છે. એ કોની સાથે તો કે હાઇપોથેલેમસ સાથે ભેગા થઈને ક્યુ બનાવે તો કે લિમ્બિક. ત્રણ વસ્તુ આવી, એક તો ક્યુ હાઇપોથેલેમસ ને કઈ વસ્તુ તો કે મગજનો અંદરનો ભાગ પ્લસ એમાઇગડાલા અને હિપ્પોકેમ્પસ, એ ત્રણ ભેગું થઈને કઈ વસ્તુ બનાવી તો કે લિમ્બિક ખંડ અથવા તો લિમ્બિક તંત્ર એટલે કે લિમ્બિક સિસ્ટમ બનાવે છે, જે હાઇપોથેલેમસની સાથે ભેગા મળીને કઈ કઈ ઉત્તેજના, ખુશી, ગુસ્સો, ભય જેવી લાગણીની પ્રતિક્રિયા દર્શાવે છે અને જાતીય જે વર્તણૂક છે એ દર્શાવવા માટે કોનું નિયમન થાય, કોણ કરે છે તો કે જે આખું લિમ્બિક તંત્ર છે એ હાઇપોથેલેમસ સાથે ભેગા મળીને આ કાર્ય કરે છે. તો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, છે કોઈને પ્રશ્ન? એટલે આપણે શું થયું, મગજ જોયું. મગજની અંદર ત્રણ ભાગ છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ, જેને ઇંગ્લિશમાં ફોર બ્રેન, મિડ બ્રેન, હાઇન્ડ બ્રેન કહેવાય. અગ્ર મગજના ત્રણ ભાગ હતા. એક તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ વાળો ભાગ હતો, એક હતો તે થેલેમસ છે ને થેલેમસની નીચેનો ભાગ છે એ હાઇપોથેલેમસ છે. થેલેમસની અંદર શું હતું, ગ્રે મેટર અને વ્હાઇટ મેટર હતું. ગ્રે મેટર એ બહારની સાઈડ હતું જે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો બાહ્ય વાળો ભાગ બનાવતું હતું. અંદરની સાઈડ શું હતું તો કે વ્હાઇટ મેટર આવેલું હતું. બહારની સાઈડ શું જોયું તો કે ગ્રે મેટર જે છે આખું, એટલે કે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ વાળો ભાગ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય સેરેબ્રલ કોર્ટેક્સ છે, એમાં શું શું કાર્ય થતા હતા તો કે સેરેબ્રલ કોર્ટેક્સની અંદર અમુક પ્રેરક ભાગ આવેલો હતો, એટલે કે મોટર એરિયા આવેલો હતો. અમુક સંવેદી ભાગો આવેલા હતા જેને સેન્સરી એરિયા કહેતા હતા. અને બીજા એક ભાગ જે આખો મગજનો વિસ્તાર છે જે પ્રેરક તરીકે કામ નથી કરતો અને મોટર એટલે કે સંવેદી તરીકે પણ કાર્ય કરતો નથી. મોટર અને સેન્સરી એટલે કે પ્રેરક અને સંવેદી કાર્ય તરીકે કરતો નથી. તો એ કાર્ય શું કરે છે તો કે એ જટિલ કાર્યો જેવા કે વાતચીત કરવી, યાદશક્તિ એવું કાર્ય કરે છે. એને શું કહે સંગઠન એરિયા એટલે કે એસોસિએટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી શું જોયું તો કે બીજો એક અંદરનો ભાગ છે જે એમાઇગડાલા અને હિપ્પોકેમ્પસ સાથે લિમ્બિક સિસ્ટમ બનાવે છે. હવે લિમ્બિક સિસ્ટમ છે તે શું કરતું હતું કે લિમ્બિક સિસ્ટમ છે તે હાઇપોથેલેમસની સાથે સાથે જોડાઈને કોનું નિયમન કરતું હતું કે ગુસ્સાનું નિયમન કરે છે, આપણને ખુશી થાય છે એનું નિયમન કરે છે, કોઈક મોટિવેશન આપે છે એનું કરે છે, તમને બીક લાગતી હોય એનાથી કરે છે. પછી જે જાતીય વર્તણૂક છે એનું આખું નિયમન છે લિમ્બિક સિસ્ટમ સાથે હાઇપોથેલેમસ જોડાઈને કામ કરે છે. એ કયો ભાગ હતો તો કે આખો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ વાળો ભાગ છે જે અગ્ર મગજનો ભાગ છે એના વિશે જોયું. પછી બીજું શું જોયું તો કે એક છે થેલેમસ. તો થેલેમસનું કાર્ય શું હતું તો કે ગમે એ વસ્તુ છે પ્રેરક હોય અથવા તો સંવેદી હોય એ બધી કોનામાંથી પસાર થાય તો કે તે થાઇલેમસમાંથી પસાર થાય છે. ને બીજું શું જોયું તો કે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ શું કરતું હતું કે હાઇપોથેલેમસ છે તે શરીરનું તાપમાનનું જાળવણી કરતું હતું, સાથે સાથે ભૂખ લાગવી, તરસ લાગે એ બધી ક્રિયાનું નિયમન કોણ કરતું તો કે થેલેમસ કરતું, હાઇપોથેલેમસ કરતું હતું. આ છે જે ચાર્ટ આપણે બનાવ્યા છે વિગતવાર વાંચવા, એ બનાવી નાખવા અને એનું વારંવાર રિવિઝન કરશો એટલે કોનું કયું કાર્ય છે એ તમને સરળતાથી યાદ રહી જશે.